ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ફરી એકવાર તેજીના મૂળ સાથે ખુલવા તૈયાર છે। ગ્લોબલ માર્કેટ્સ સેટઅપ બધું જ સારું છે અને છે આજે એક્સપાયરીનો દિવસ। ઘણું બધું એક્શન પોસિબલ છે। સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ બજારથી સારા સંકેત। ફેડરલ રિઝર્વ તરફથી સપ્ટેમ્બરમાં વ્યાજદર ઘટવાના સંકેતથી ગ્લોબલ બજારમાં રોનક। અમેરિકી બજારમાં 0.5% મજબૂતી। ગિફ્ટ નિફ્ટીમાં 100 અંકની મજબૂતી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એશિયન માર્કેટમાં મજબૂતી સાથે થઈ રહ્યો છે કારોબાર। અમેરિકામાં રોજગારના નવા આંકડા બાદ ક્રૂડ ઓઇલ 7 મહિનાના ન્યૂનતમ સ્તરે ભાવ $1.5 ઘટી $76 નજીક। સોનું નવી ઊંચાઈ સાથે આગેકૂચ યથાવત। ઝોમેટો અને પેટીએમમાં મોટી બ્લોક ડીલ। પેટીએમનો એન્ટરટેનમેન્ટ બિઝનેસ ખરીદશે ઝોમેટો। 2048 કરોડ રૂપિયામાં થશે ડીલ। બંને કંપનીના બોર્ડે ડીલને મંજૂરી આપી। આલ્કેમ લેબોરેટરીઝમાં બ્લોક ડીલ દ્વારા પ્રોમોટર વેચી શકે છે 8.5 લાખ શેર। 3% ડિસ્કાઉન્ટ પર ₹5600 ફ્લોર પ્રાઇસ સંભવ। આવો સીધા જે અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સમજીએ ભારતીય માર્કેટ્સ આજે કઈ દિશામાં આગળ વધતા જોવા મળશે। સેટઅપ તો ક્લિયર છે કે 101 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે તમે ખુલશો। ગ્લોબલ માર્કેટ્સ પોઝિટિવ છે, કોઈ ટેન્શન નથી। તો આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ સ્વાભાવિક તમને ગેપ અપ ઓપનિંગ બતાવી રહ્યા છે। પણ આટલા દિવસોથી તમે જોઈ રહ્યા છો કે તેજી આવે ત્યારબાદ તમને ઘટાડો હંમેશા જોવા મળતો હોય છે અને અગેન આજે પણ એવું થશે। તમને આજે ફરી એક વખત ઉપલા સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળશે। પણ આટલા દિવસમાં તમે એક વસ્તુ તો સ્પષ્ટ સમજેલી જ હશે કે જેટલા પણ ઘટાડા તમને ભારતીય માર્કેટ્સમાં મળે છે, ચાહે બેંક નિફ્ટી હોય કે નિફ્ટી હોય, તમને હંમેશા બાય ઓન ડિપ્સની પરફેક્ટ રણનીતિ ત્યાં બેસતી જોવા મળે છે અને આજે પણ કદાચ એવું જ થવા જઈ રહ્યું છે। વિદેશી માર્કેટ્સ પોઝિટિવ છે। પૌલ સાહેબના જે મિનિટ્સ આવ્યા છે ફેડ બેઠકના તે પણ સારા છે। સપ્ટેમ્બરમાં રેટ કટ થઈ જ જશે તેવું ઓલમોસ્ટ ફાઇનલ થઈ ચૂક્યું છે। આવી સ્થિતિમાં ગ્લોબલ માર્કેટ્સ પોઝિટિવ રહેવા માગી રહ્યા છે। ડાઉ હવે રેકોર્ડ હાઈને નજીક છે અને ભારતીય માર્કેટ્સ પણ આવી ચૂક્યા છે, તૈયાર થઈ ચૂક્યા છે તેજી માટે। તો આવો પહેલાં વિદેશી રોકાણકારોનો સેટઅપ તમને સમજાવી દઈએ। FIIs શું કરીને ગયા છે। આ તમે જે સેટઅપ જોઈ રહ્યા છો 799 કરોડ રૂપિયા આસપાસની એકદમ મામૂલી વેચવાલી તેમના તરફથી કરવામાં આવી છે। એટલે સૌથી પહેલું સેટઅપ તમે આ જુઓ। 799 કરોડ રૂપિયાની મામૂલી વેચવાલી છે કેશ માર્કેટમાં। તેને આપણે ના નથી કહેતા, પણ એમની વેચવાલી એકદમ ઓછી થઈ ગઈ છે। હવે નેટ લોંગ તરફ આગળ વધવા માટેની તૈયારીઓ ચાલી રહી છે તેવું આપણે અહીંયાથી ખાસ માનવું જોઈએ। સામે DIIs ભરપૂર ગઈકાલે 3097 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી કરી છે। અગેન સારી વાત ગણાશે। 727 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે, જેમાં મોટા ભાગે બેંક નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે વેચવામાં આવ્યા છે અને નિફ્ટીના 234 કરોડના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે। અહીંયા એક્સપાયરી હતી ગઈકાલે, તમે યાદ રાખો, અને હવે મંથલી એક્સપાયરીમાં તમે જઈ રહ્યા છો। એટલે અહીંયા જે શોર્ટ પર્ટિક્યુલરલી છે બેંક નિફ્ટીના, તેને આજે આપણે ખાસ આગળ ડિસ્કસ કરીશું। ફિન નિફ્ટીના ફ્યુચર્સ મામૂલી ખરીદવામાં આવ્યા છે। મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે 134 કરોડ। નેક્સ્ટ 50 પણ થોડી ખરીદદારી। તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ। આવો હવે FII2 ઇમેજ પર સમજીએ આપણે હવે ઓપ્શન્સ ડેટા। ઓપ્શન્સ ડેટામાં તમને જોવા મળશે કે ગઈકાલે ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે। ફ્યુચર્સ યાદ રાખો નિફ્ટીના ખરીદવામાં આવ્યા છે અને 7327 કરોડના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે। ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંને જ્યારે ઇન્ડેક્સમાં ખરીદવામાં આવે તેને નેટ લોંગ પોઝિશન ગણવામાં આવે છે। એટલે નિફ્ટીમાં વિદેશી રોકાણકારો હવે ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેના હિસાબથી નિફ્ટીમાં, આઈ રિપીટ, તેઓ લોંગ છે। આ સ્થિતિ ખાસ ધ્યાન રાખો। ટોટલ જે 21,000 કરોડનો આંકડો છે તેને ઇગ્નોર કરો, કારણ કે ગઈકાલે એક્સપાયરી હતી અને આ 15,000 કરોડ રૂપિયા જે છે તે બેંક નિફ્ટીમાં તેઓ ખરીદીને ગયા, તેને એક વખત તમે ઇગ્નોર કરી દો। 826 કરોડના ઓપ્શન્સ તેઓએ વેચ્યા છે અહીંયા ફિન નિફ્ટીમાં। મિડ કેપ સિલેક્ટમાં ઓપ્શન્સ વેચ્યા છે 238 કરોડ અને 25 કરોડના ઓપ્શન્સ ખરીદ્યા છે। આ છે નેક્સ્ટ 50। નિફ્ટી નેક્સ્ટ 50 બંનેમાં લોંગ સાઇડની પોઝિશન્સ બની રહી છે, ધ્યાન રાખો।
સ્ટોક ફ્યુચર્સમાં મામૂલી ખરીદારી છે 37 કરોડની, પણ સ્ટોક ઓપ્શન્સ હેવી તેઓએ ખરીદ્યા છે 1914 કરોડ. અગેન હું યાદ અપાવીશ તમને કે હવે ઓગસ્ટ સિરીઝની એક્સપાયરીમાં આપણે જઈ રહ્યા છીએ, એટલે કે સ્ટોકમાં પણ ધીરે ધીરે રોલઓવર એક્ટિવિટીઝ વધતી જોવા મળે તમને, અને એટલા માટે અહીંયા તમને ફ્યુચર્સમાં થોડું ઓછું એક્શન, હવે તમને ઓપ્શન્સમાં વધારે એક્શન જોવા મળશે, જસ્ટ બીકોઝ કે હવે પ્રીમિયમ ધીરે ધીરે મેલ્ટડાઉન થઈ ગયા હોય તો આવી સ્થિતિમાં રોલઓવર એક્ટિવિટીઝ સ્ટોક્સમાં તમને જોવા મળશે. પણ ઇન્ડેક્સ સ્પેસિફિક તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી તેજી તરફી ચાલ, જે મેં વાત કરી નિફ્ટી નેટ લોંગ પોઝિશન વિદેશી રોકાણકારો લઈને ગયા છે. આજે તમે 101 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેતો જોઈ રહ્યા છો. વિક્સ તમારો ગઈકાલે જે છે તે ખાસ ઘટીને બંધ થયો હતો. હા, થોડી વધારો આવ્યો હતો, પણ તેમ છતાં પણ છેલ્લે વોલેટિલિટી ઇન્ડેક્સ ઘટીને બંધ થયો. તો આજની સ્થિતિમાં તમે જુઓ છો આ છે તમારા માટે મેઇન સપોર્ટ એરિયા 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી 24,450. આટલું આવવાનું લગભગ કોઈ ચાન્સ નથી, કેમ કે ઓલરેડી 100 પોઈન્ટ ઉપર તમે ખુલો છો. ઘટે તો 200 પોઈન્ટ ઘટે, તમારો ક્લોઝ 770નો છે, ઘટે તો પણ 550 થાય. એટલે આવી સ્થિતિમાં 550 450 તો તમારો સપોર્ટ છે, 550 મેક્સિમમ આવે જો ઘટે તો આવી સ્થિતિમાં 550 600 તમારા માટે જો ઘટે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. લગભગ આવવાના કોઈ ચાન્સ નથી. આવી સ્થિતિમાં 770ના ક્લોઝની સામે 100 પોઈન્ટ ઉપર, એટલે તમે 850 આસપાસ કદાચ ખુલશો. આ એડજસ્ટ કરીએ તો પણ આપણે 850 તમે ખુલો એટલે તમારા માટે પહેલું રેઝિસ્ટન્સ થઈ જાય છે હવે તે છે 900નું. એટલે 24,900 આજના માટે સૌથી પહેલાં તો બહુ મહત્વનું છે. 24,900ને ઉપર ટકવું જરૂરી છે, એ હું સમજાવીશ શા માટે, કેમ કે ઓપ્શન્સ ડેટા એવા છે અને ઉપરથી આજે એક્સપાયરી છે. એટલે એક વખત 25,000નું હર્ડલ જે છે તેની પહેલાં 24,900 આસપાસ અટકવાની કોશિશ નિફ્ટી કરશે. એટલે આ જો તમારા ઓલરેડી કોઈ લોંગ હોય તો એક વખત પ્રોફિટ બુકિંગ ઝોન તમારા માટે બને છે, તે છે 900. કારણ કે માર્કેટ ઘટશે અને ઘટાડા બાદ તમને નવી તક આપશે તો ત્યારે પછી તમને બીજી ઓપોર્ચ્યુનિટી મળી શકે, પણ અત્યારે ફિલહાલ 900. બીજી વાત, આજે તમે મારી ટ્રેન્ડ લાઇન જુઓ છો, હું ઘણા સમયથી આને ડિસ્કસ કરી રહ્યો હતો. ફાઇનલી હવે એ તરફ આગળ વધવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ, ત્યારે એક સાથે હવે નિફ્ટી નથી જઈ રહ્યો. તમે જુઓ, પહેલાં આપણે મૂવ્સ કેટલી મોટી જોઈ રહ્યા હતા, ડેઇલી ચાર્ટ્સ પર કેટલા મોટા કેન્ડલ્સ તમે જુઓ છો, પણ છેલ્લા થોડા દિવસોથી તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો એ મૂવ્સ જે છે તે લિમિટેડ કેન્ડલમાં છે. અહીંયાથી તેજી આવવાની કદાચ શરૂઆત થઈ. આ એક કેન્ડલ તમને મોટી જરૂર જોવા મળશે, પાછલા 3 દિવસથી આ 1, 2 અને 3 ત્રણેય કેન્ડલ એકદમ નાની નાની છે. એટલે ધીમી પણ મક્કમ ગતિએ જે છે તે નિફ્ટી ધીરે ધીરે ઉપર વધી રહ્યો છે, અને એ ઉપર વધતા વધતા હવે પોતાના જે મેઇન પહેલાં તો સુપર ટ્રેન્ડ છે 25,000ના એ તરફ આગળ વધી રહ્યો છે. એક વખતે 25,075ને બ્રેક કરી દે છે તો પછી બહુ જ સારી તેજી તમે જે છે તે ઉપર જતા જોશો. પણ જ્યાં સુધી એ 25,000ને આસપાસ એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે નિફ્ટી, ત્યાં સુધી પ્રોબ્લેમ રહેશે. છેલ્લે તમારા રેકોર્ડ હાઈ પણ 25,075ના જ બન્યા હતા, એટલે આ તમારા ઓલ ટાઈમ હાઈ છે. અને એક વખત ઓલ ટાઈમ હાઈને પાર, ભલે ધીમે 5-6 દિવસ લેવા હોય તોય લઈ લે, કોઈ ટેન્શન નથી, પણ એક વખત 25,075ના રેકોર્ડ હાઈને ઉપર નીકળશે ત્યારબાદ અત્યાર સુધી એવું થતું હતું કે રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ આપણે અટકી જતા હતા, પણ હવે એવું થશે રેકોર્ડ હાઈ પર રેકોર્ડ હાઈ નવા ફરી એકવાર તમે બનાવશો. ફરી એકવાર જુઓ, તમે થોડા આગળની તરફના જે ચાર્ટ્સ છે એ હું તમને બતાવું. ત્યાંથી લઈને આગળ સુધીની પરિસ્થિતિ તમે જુઓ, થોડું હજુ પણ અહીંયાથી આપણે એક વખત નજર કરીએ. તમે જુઓ છો કે સતત તમને તેજી જે છે તે જોવા મળી હતી. નિફ્ટીમાં દરરોજ નવા રેકોર્ડ હાઈ, ઇંચ બાય ઇંચ આગળ વધતો નિફ્ટી જોવા મળતો હતો. સિમિલર સ્ટોરી હવે તમે અહીંયા આવો, અહીંયાથી આગળ જ્યારે તમે જશો તો એ જ પ્રમાણે ઇંચ બાય ઇંચ આગળ વધતા તમે જોવા મળશો. એટલે એક વખત આ રેકોર્ડ હાઈ ક્રોસ કરી જઈએ આપણે, ત્યારબાદ તમને ફરી એકવાર સતત નવી તેજીના સેટઅપ બનતા જોવા મળી રહ્યા છે. 15 મિનિટના ચાર્ટમાં હવે ગઈકાલને ડિસ્કસ કરી લઈએ, બીકોઝ નિફ્ટી તૈયાર તો છે જ નવા રેકોર્ડ હાઈ માટે, આપણને સ્પષ્ટ છે. ઓગસ્ટ સિરીઝમાં નહીં તો સપ્ટેમ્બર સિરીઝમાં, પણ આપણે ફેસ્ટિવિટીઝ તરફ આગળ વધી રહ્યા છીએ તો સ્વાભાવિક છે. હવે ગઈકાલે શું થયું નિફ્ટીમાં નજર કરો તમે, આ પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની છે. ગઈકાલે આપણે જોયું શરૂઆતી તેજી આવી, તેજી બાદ બહુ જ વોલેટિલિટી હતી, એટલે સાઇઝેબલ વોલેટિલિટીમાં જેટલી તેજી આવે એટલી મંદી આવી જ જતી હતી. પછી ધીરે ધીરે તમે આગળ વધો તો અહીંયા જે આ કન્સોલિડેશન હતું ત્યારબાદ બહાર આવવાની કોશિશ થઈ, પછી છેલ્લે તમને તેજી આવતી જોવા મળી, અને ક્લોઝ જે મારી એક કમ્પ્લેન હતી કે 700 નીચે ન થવું જોઈએ, 770નો ક્લોઝ તમને જે છે તે પછી ત્યાંથી આવતો જોવા મળ્યો નિફ્ટીમાં, જે સારી વાત ગણાય. હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટ પર, જે મેં તમને વાત કરી 24,900ની એક વખત પ્રોફિટ બુકિંગ ઝોન તમારું હોવું જોઈએ. શા માટે? આ છે તમારા માટે 24,900, તમારું ક્લોઝ 770નું છે. 24,900 ને પ્રોફિટ બુકિંગ ઝોન આપણે કહી રહ્યા છીએ. શા માટે? 100 પોઈન્ટ ઉપર 850 આસપાસ તમે અહીંયાથી ખુલો છો. એક વખત આ જે સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ ઊભા છે તમારા માટે 25,000ના, અને અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ પણ 1.25 કરોડ પ્લસનો છે. એટલે આવી સ્થિતિમાં તમારા માટે આ બહુ મોટું હર્ડલ છે.
અહીંયા એક વખત પ્રોફિટ બુકિંગ ઝોન એટલા માટે કારણ કે એક વખત ડિપ આપવાની કોશિશ નિફ્ટી કરશે ગેપ અપ ઓપન થયા બાદ, એટલે 850 પછી 900 આવે ત્યારે એક વખત પ્રોફિટ બુક કરો તો તમને થોડો ઘટાડો જ્યારે આવશે ફરી વગર, બીકોઝ આ કોલ રાઇટર્સ એફર્ટ કરશે એક વખત, અને આ છે 24,800ના કોલ રાઇટર્સ. સો એ એક વખત એફર્ટ કરે, થોડો ઘટાડો આવે ત્યારબાદ તમને ફરી એકવાર ખરીદવાની તક સારી મળશે, અને પોસિબલ છે કે એક વખત 25,000 અટેમ્પ્ટ કરી પણ લે નિફ્ટી આજે, એવી પૂરી શક્યતા છે, જસ્ટ બીકોઝ કેમ કે ભારતીય માર્કેટ્સ આજે એક્સપાયરીના દિવસે નિફ્ટીની આપણે વાત કરી રહ્યા છીએ. તો આ પરિસ્થિતિ. હવે તમે જુઓ સપોર્ટ ક્યાં છે તમારા 24,700 પર અને 24,600 પર સારા સપોર્ટ તમારા માટે ઊભા છે. અલ્ટિમેટ સપોર્ટ તમારા માટે 24,500નો અહીંયાથી ખાસ છે, અને આ બધા જ પુટ રાઇટર્સ આજે વધારે અગ્રેસિવ થશે બીકોઝ તમે 100 પોઈન્ટ ઉપર ખુલી રહ્યા છો ત્યારે. સો ગેપઅપમાં આ બધા જ પુટ રાઇટર્સ હવે 1 કરોડ સુધીના ઓઆઈ પર આવી જશે, એટલે એટલી જલ્દી પછી આ નહીં તોડીએ આપણે, એ પરિસ્થિતિ ખાસ તમે જુઓ. ચેન્જ બતાવી દઉં, ગઈકાલે આ બધા પુટ રાઇટર્સે અગ્રેસિવ પોઝિશન્સ એડ કરી જ છે ઓલરેડી. તમે જુઓ છો 24,600, આપણે 24,500ના કોલ રાઇટર્સને એક્ઝિટ થતા જોયા હતા એક દિવસ પહેલાં, હવે 24,600ના કોલ રાઇટર્સને તમે શોર્ટ કવર કરતા જોઈ રહ્યા છો અહીંયાથી. સો આ પરિસ્થિતિ, કોલ રાઇટર્સે પોઝિશન બનાવી જરૂર છે પણ 25,000ને ઉપર મોટા ભાગે, બાકી અહીંયા એક થોડી એડિશન થયું છે, આ છે 24,800 માફ કરશો, અને 24,800ના કોલ રાઇટર્સ આજે ફસાશે, એટલે એ આજે નવું શું કરે છે તે આપણે ખાસ જોવાનું રહેશે. હવે આવો બેંક નિફ્ટી પર. નિફ્ટીની આપણે વાત કરી, નિફ્ટી તો તેજીમાં છે, કોઈ ટેન્શન નથી. બેંક નિફ્ટી હજુ પણ પ્રોબ્લેમમાં છે. હવે એ પ્રોબ્લેમ તમે જુઓ છો અહીંયાથી, જે આપણે એક બોક્સ બનાવેલું હતું અહીંયાથી, એ બોક્સની અંદર રેન્જની અંદર જ સતત કારોબાર તમારા યથાવત છે. આપણે એક સારી વાત એ જોઈ રહ્યા છીએ કે આજે 100 દિવસની મૂવિંગ એવરેજને બ્રીચ કર્યું, ત્યાંથી ઉપર આવ્યા, એ સારી વાત છે, પણ ઉપર હજુ પણ તમારા માટે થઈને 50 અને 20 દિવસની મૂવિંગ એવરેજ એક હર્ડલ બની રહ્યું છે. લેવલ થાય છે તમારા માટે 50,750. હવે આજે ફરી એકવાર આ લેવલને ઉપર તમે ખુલવા જઈ રહ્યા છો, 50,750ને ઉપર ખુલશો તમે, એટલે ફરી એકવાર તમારા માટે સસ્ટેન થવું. આ જે દિવસ છે આપણે જોયો હતો પરમ દિવસ, એટલે કે પરિસ્થિતિ ગઈકાલે અને આ પરમ દિવસના ચાર્ટ છે, તેમાં પણ તમે ઉપર મૂવ આપવાની કોશિશ જરૂર કરી. જુઓ તમે આ કેન્ડલ, પણ સફળતા ના મળી, ત્યાંથી પછી સેલિંગ આવ્યું, એટલે આજે ફરી એકવાર તમે 51,000ને અટેમ્પ્ટ કરવા જઈ રહ્યા છો. આવી સ્થિતિમાં 51,000નું ટકવું જરૂરી છે. 51,000 ટકી જાય તો પછી બેંક નિફ્ટી એટલો ફાટ છે કે જેની કોઈ લિમિટ નથી, અને ઓલમોસ્ટ 52,000 ઓલમોસ્ટ માફ કરશો ઊભા અહીંયા આવી જશે, એટલી પરિસ્થિતિ બની છે. કેમ કે આ એનર્જી કેટલા દિવસની છે, 1 2 3 4 5 6 7 8 9 10 11, અને આ 12મો દિવસ. 12 દિવસથી 12 ટ્રેડિંગ સેશનથી તમારો બેંક નિફ્ટી 51,000ને નીચે ચાલી રહ્યો છે, એટલે 12 ટ્રેડિંગ સેશનની બહાર જ્યારે નીકળશે તો એની એનર્જી એક સાથે, આ કન્સોલિડેશન બાદની એનર્જી એક સાથે આવશે, એટલે 1000 પોઈન્ટ તો કંઈ જ નથી બેંક નિફ્ટી માટે થઈને. 51,000ને ઉપર ટકવા પર તમને જે છે તે સીધા 52,000 આવવાના ચાન્સીસ બની રહ્યા છે, અને આ હું ઓગસ્ટ સિરીઝ માટે જ કહી રહ્યો છું, એવું નથી કે આ સપ્ટેમ્બર સિરીઝ માટે. આવતું જે હવે મંથલી એક્સપાયરી શરૂ થઈ ચૂકી છે આ સપ્તાહમાં બેંક નિફ્ટીના, તેના માટેની જ વાત થઈ રહી છે. પૂરા ચાન્સ છે, બસ એક વખત હજુ પણ ક્લોઝ આજના દિવસે 750ને ઉપર આવવું જરૂરી છે. ત્યારબાદ 15 મિનિટના ચાર્ટ્સ જોઈએ. 15 મિનિટના ચાર્ટમાં શું થઈ રહ્યું છે ત્યાં તમે સમજો. વોલ્ટિલિટી ભરપૂર હતી, ગઈકાલે એક્સપાયરીનો દિવસ હતો, તમારી દિવસની શરૂઆત અહીંયાથી થઈ, શાર્પ સેલિંગ તમને આવતા જોવા મળ્યા. સેલિંગ બાદ જેટલા પણ બાઇંગ એફર્ટ્સ હતા તે બધામાં સેલિંગ અગેન થયું, પણ એ 11 વાગ્યા સુધી, 11:15 આસપાસથી જે છે તે મજબૂતી લાવવાની કોશિશ થઈ, અગેન સેલિંગ આવ્યું, અને પછી વોલ્ટિલિટીમાં તમે અહીંયા બોટમ બનાવ્યા. તે હતો ઓલમોસ્ટ 1:30 વાગ્યાનો સમય. 1:30 વાગ્યા બાદ ધીરે તમને ખાસ ખરીદદારી આવવાની શરૂઆત થઈ, જે છેલ્લે 3:15 વાગ્યા સુધી ખરીદદારી રહી. પણ એક આપણી જે કમ્પ્લેન હતી કે 750ને ઉપરનું ક્લોઝ આપી દે, એ થયું નહીં, અને એટલા કારણે થઈને છેલ્લે તમારો ક્લોઝ જે છે તે તેને નીચે આવતો જોવા મળ્યો. તો આ પ્રોબ્લેમ આજે સોલ્વ થવો જરૂરી છે બેંક નિફ્ટીનો. એક વખત HDFC બેંકનો સાથ મળી જાય, અને સાથે આ જે પ્રોબ્લેમ છે 750ના લેવલનો, તે એક વખત કન્ફર્મેશન બેંક નિફ્ટી આપી દે તો તમને 51,000ને ઉપર બહુ જ સરસ તેજી બતાવશે. હજુ તો આજે ગુરુવાર છે, આવતીકાલે શુક્રવાર, 2 દિવસ બાકી છે. આ ટ્રેડિંગ બહુ જ મહત્વનું બનતું જોવા મળી રહ્યું છે ભારતીય માર્કેટ્સ માટે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આવતા સપ્તાહ માટે શું થઈ રહ્યું છે? આ છે તમારા માટે આ 51,000. 51,000 પર તમે જોઈ રહ્યા છો હજુ પણ કોલ રાઇટર્સ અગ્રેસિવ તો છે જ, એટલે આવી સ્થિતિમાં આ જે 51,000નું લેવલ છે, જે હું કહી રહ્યો છું, એક વખત આને પાર ટકવું જરૂરી છે. જો આને પાર આપણે ટકી ગયા તો બહુ જ સારી તેજી તમને આવતી જોવા મળશે. અને સપોર્ટ ક્યાં છે? આ છે તમારા માટે થઈને 50,500.
50,500, 51,500 પોઈન્ટની રેન્જમાં આપણે આમ પણ જોઈ રહ્યા છીએ કે આટલા સમયથી ચાલી રહ્યા છીએ. સો હવે આ રેન્જની બહાર આવવા માટે બેંક નિફ્ટી માટે યોગ્ય સમય છે. બસ HDFC બેંક જે 1650નું હર્ડલ બને છે તેને પાર નીકળી જાય તો પરિસ્થિતિ, તો પછી ધીરે ધીરે થોડા સ્ક્રીનમાં મારી તરફ આવો તો શું થઈ શકે, જેની હું વાત કરું છું 1000 પોઈન્ટની રેન્જ તમને બનતી જોવા મળે તો આ છે તમારા માટે થઈને 51,500. 51,500 આરામથી નીકળી જશે, બિકોઝ એટલા કોઈ ખાસ સિગ્નિફિકન્ટ ઓઆઈ અહીંયા છે નહીં. પુટ રાઇટર્સના ઓઆઈ જુઓ તમે, આ છે 51,000, આ છે 50,500 અને આ છે 50,000. ત્રણેયમાં ઓપન ઇન્ટરેસ્ટ પુટ રાઇટર્સના વધારે છે, ડોમિનન્ટ છે. કોલ રાઇટર્સ છે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ તેમ છતાં પણ આ જે નાની નાની પોઝિશન્સ તમે જુઓ છો એ પણ મેટર કરે છે. એટલે અલ્ટિમેટલી જોવા જાઓ તો પલડું જે છે તે આમ ન્યુટ્રલ છે, પણ મામૂલી પુટ રાઇટર્સના સપોર્ટમાં છે, એટલે કે તેજીના સપોર્ટમાં છે. આજનો દિવસ બહુ મહત્વપૂર્ણ. મેં જેમ કહ્યું 51,000ને ઉપર એક વખત કન્ફર્મેશન આપશે તો બેંક નિફ્ટી તમને 52,000 આરામથી આપી દેશે. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. આજે એક્સપાયરીને દિવસે વન્ડર્સ થાય છે કે નહીં તે જોવાનું રહેશે. આપણે રેકોર્ડ હાઈને નજીક જઈએ છીએ, કેટલા નથી જતા, નાની રેન્જમાં મોટી રેન્જમાં, આ બધી જ સ્થિતિઓને ખાસ આપણે આજે સમજવાની છે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સેટઅપ સમજીશું સ્ટોક સ્પેસિફિક તેમની પાસેથી, અને સાથે સાથે આપણા માર્કેટ એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની પાસેથી માર્કેટના હાલચાલ જાણીએ. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે તૈયાર છે. અત્યારે ફિલહાલ 60-70 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેતો બની રહ્યા છે. તો આવી સ્થિતિમાં નજર રાખવાની રહેશે આગળ શું પરિસ્થિતિ બને છે. આગળ વધીએ અને આપણે હવે ચર્ચા કરીશું. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. તેમની સાથે વાતચીત કરીએ અને સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. સૌથી પહેલાં તો રવિ, સ્વાગત, અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. એક્સપાયરીનો દિવસ ઓગસ્ટ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. હવે ઓલમોસ્ટ એકાદ સપ્તાહમાં આપણને સંકેત મળી રહ્યા છે અમેરિકન માર્કેટ્સથી કે સપ્ટેમ્બર જે મહિનામાં આપણે હવે એન્ટર થઈશું ત્યારે વ્યાજ દરો તમને જલ્દી જ આવતા જોવા મળશે. એટલે ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મહિનામાં આપણે વ્યાજ દરો અમેરિકામાં ઘટતા જોઈશું. આપણા માર્કેટ્સ માટે હજુ પણ તૈયારીઓ ધીરે ધીરે થઈ રહી છે. પાછલા થોડા દિવસોથી ભારતીય માર્કેટ્સ બહુ જ ફૂંકીને પગલાં ભરી રહ્યા છે. આવી સ્થિતિમાં થોડું સમજવાનું રહેશે કઈ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. પ્લસ ગ્લોબલ માર્કેટ્સ બધું જ પોઝિટિવ છે. ક્રૂડ ઘટેલું, સોના ચાંદીના ભાવ વચ્ચે કેમ કે ડોલર ઇન્ડેક્સ ઘટી રહ્યો છે, બધું જ સપોર્ટિવ છે. પણ ભારતીય માર્કેટ્સને ખબર નહીં કેમ થોડી શરમ આવી રહી છે તેજીમાં. રવિ, સમજીએ ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શરમ સારી છે, ઓલવેઝ શરમ હોય છે તો સંસ્કાર રહે છે. તો ભારતીય માર્કેટમાં સંસ્કાર જળવાયેલા છે, સારું છે. બેઝિકલી તેજીનો ઇન્ટેક મૂવ આજે નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. હાલાકી બેંક નિફ્ટી જેમ તમે તારા ટેકનિકલ સેટઅપમાં વાત કરી રહ્યા હતા, બેંક નિફ્ટી થોડી હર્ડલ આપી રહી છે અને આના ફંડામેન્ટલ આપણે ઘણીવાર ડિસ્કસ કર્યા છે કે જેપી મોર્ગન, મોર્ગન સ્ટેનલી સાથે બ્લુમબર્ગ, આ બધા ઇન્ડાઇસીસમાં ઘણા મોટા ફ્લો ડેટ માર્કેટમાં જ્યારે આપણે સામેલ થઈશું આ ઓક્ટોબરથી લઈ જાન્યુઆરી સુધીમાં ઘણા મોટા ઇન્ફ્લો ઇન્ડિયામાં આવવાના છે. અત્યારે જે બેંકો ફેસ કરી રહી છે એ ડિપોઝિટ ગ્રોથ ફેસ કરી રહી છે. આગળ જતા લેન્ડિંગ ગ્રોથ પણ ફેસ થશે. ત્યારે આ મોટું ફંડ બહારથી આવશે તો શાયદ લાગી રહ્યું છે કે બોન્ડ માર્કેટ વધારે એક્ટિવ થશે. બેંકોનું જે લોનનું ધિરાણ છે ત્યાં થોડી અસમંજસતા છે, તો એને લઈને અત્યારે માર્કેટ પ્રિપેર થઈ રહ્યું છે અને એના હિસાબે બેંક નિફ્ટી અને ફાઇનાન્શિયલ સ્ટોક છે એ સતત અંડર પરફોર્મ કરી રહ્યા છે. હાલાકી NBFCમાં ઘણા બધા રેગ્યુલેટરી સ્ટ્રક્ચર ચેન્જ થવા છતાં NBFC પેક અત્યારે સ્ટ્રોંગ છે. આઈ થિંક કે ત્યાં ગોલ્ડ ના ફાઇનાન્સિંગ અને હાઉસિંગ ફાઇનાન્સિંગ રિલેટેડ કંપનીઓ છે ત્યાં બિઝનેસમાં કોઈ વધારે પ્રોબ્લેમ નથી અને એના હિસાબે ત્યાં સ્ટેન્ડ અલોન ગ્રોથ છે આ બે સેગમેન્ટમાં. હાલાકી કોર્પોરેટ લેન્ડિંગમાં થોડું પ્રોબ્લેમ છે. રિટેલ બુક બધાની સારી કરી રહી છે. RBI નું એવું માનવું છે કે રિટેલ બુક છે ત્યાં વોલ્ટાલિટી વધુ હોય છે ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ એઝ વેલ એઝ સ્ટેબિલિટી. તો આઈ થિંક ત્યાં લઈને થોડું RBI ચિંતિત છે, કારણ કે મેજરલી જે બેંકો છે એમનો જે ગ્રોથ જોવા મળ્યો છે લાસ્ટ 6 થી 7 ક્વાર્ટરમાં એ રિટેલનો વધારે જોવા મળ્યો છે, નોન રિટેલનો નથી મળ્યો. તો આઈ થિંક એને લઈને બેંકો થોડી અંડર પરફોર્મ કરી રહી છે. સામે મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી ઘણી સ્ટ્રોંગ કરી રહી છે. કોઈને કોઈ સેક્ટર મેન્યુફેક્ચરિંગનું માર્કેટને સપોર્ટ આપી જાય છે, લાઈક કોઈ વાર ફાર્મા છે, કોઈ વાર ડ્યુરેબલ્સ છે, ઓટો છે. આ સતત બધા સેક્ટરનો સપોર્ટ માર્કેટને મળી રહ્યો છે. તો મારા મત મુજબ આ રીતેની થીમ રહેશે. શોર્ટ ટર્મમાં એક રિકવરી બેંકો સાઈડથી બાકી છે. આવતીકાલે જે જેક્સન હોલ સિમ્પોસિયમ છે આજથી સ્ટાર્ટ થશે. આવતીકાલે બધા જે મેજર સેન્ટ્રલ બેન્કર્સ છે એમાં ECB છે, બેંક ઓફ ઇંગ્લેન્ડ છે, બેંક ઓફ જાપાન આ વખતે હજી સ્કેડ્યુલ નથી આવ્યું,
પણ ફેડરલ રિઝર્વ છે, આ બધા ચેર ફેડ ચેર છે એ બધાનું સ્પીચ છે. પર્ટિક્યુલર ફેડ ચેરની સ્પીચ કાલે રાત્રે આપણા ટાઈમ અનુસાર 7:30 કાલે સ્પીચ છે. આના ઉપર માર્કેટનું પૂરું ફોકસ છે. ગઈકાલે જે મીટિંગ મિનિટ્સ આવે બહુ ક્લેરિટી હતી અને તમામ ફેડ મેમ્બર તરફથી ક્લેરિટી હતી કે સપ્ટેમ્બરમાં રેટ કટ થશે. અત્યારે માર્કેટ બેટ કરી રહ્યું છે કે 25 બેઝ પોઈન્ટથી થશે, જે ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે, કે 50 બેઝ પોઈન્ટથી થશે, જે માર્કેટે હજી એનું પ્રીમિયમ આપવાનું બાકી છે. તો આઈ થિંક માર્કેટનું ફોકસ આ સ્પીચ પર રહેશે અને સાથે સાથે ત્યાં સુધી સેન્ટિમેન્ટ સારા છે. ડોલર ઇન્ડેક્સ નબળો પડી રહ્યો છે, બોન્ડ yields ઘટી રહી છે. આ ક્લિયર ઇન્ડિકેશન છે કે માર્કેટ આ ડાયજેસ્ટ કરી લીધું છે અને એના જ હિસાબે યુએસના માર્કેટ એના ઓલ ટાઈમ હાઈથી ખાલી 0.75% દૂર રહ્યા છે અને આપણે પણ બહુ ખાસ નિફ્ટી દૂર નથી રહી. તો મારા હિસાબે સેટઅપ આજના માટે શાનદાર છે. હાલાકી સવારે એક સારા ગ્રીન ઝોનમાં ઓપન થયા બાદ અમેરિકન ફ્યુચર્સ કે એશિયન ફ્યુચર્સ છે એ થોડા નીચે આવ્યા છે, કન્સોલિડેટ કરી રહ્યા છે. પરંતુ ભારતીય માર્કેટ માટે આજે ક્રૂડ નીચે છે, ડોલર નીચે છે, બોન્ડ yield નીચે છે અને સાથે સાથે એવું લાગી રહ્યું છે કે આજે અને હવે આવતા શોર્ટ ટર્મમાં મેક ઓર બ્રેક છે એ નિફ્ટી કરતા બેંક નિફ્ટી છે. જેમ તમે જણાવી રહ્યા હતા, બેંક નિફ્ટીનો કોઈ પણ ક્લોઝ 50,800 ઉપર જો સ્પોટ આવે છે તો મારા હિસાબે ત્યાં એક રેલી ડ્યુ છે, ત્યાં એક શોર્ટ કવરિંગ ડ્યુ છે. તો આઈ થિંક હવે બેન્કિંગ સ્ટોક પર ફોકસ કરવું જોઈએ અને એ જો શોર્ટ કવરિંગ આવે છે તો એ બેન્કિંગ સ્ટોક જ ત્યાં સારી એવી જે નવો ઓલ ટાઈમ હાઈ તરફ હવે લઈ જવા માટે સક્ષમ છે. બાકી બધા સેક્ટર ચાલી ગયા છે તો આઉટ પરફોર્મન્સનો થોડો ઇસ્યુ ત્યાં નડી રહ્યો છે. તો બહુ જ સરસ રીતે રવિ આપણને સમજાવ્યું ભારતીય માર્કેટ્સનું સેટઅપ. ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આપણે આવીને ઊભા છીએ. આજનો દિવસ બહુ મહત્વનો છે. તો હવે સ્ટોક સ્પેસિફિક પહેલાં તો સમાચારો કયા કયા છે તે ખાસ જાણી લઈએ. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. એક્શન પેક દિવસ, એક્સપાયરીનો દિવસ છે આજે અને પછી મંથલી એક્સપાયરીમાં એન્ટર થઈ રહ્યા છીએ એટલે નિફ્ટીમાં આજે કંઈક તો નવાજૂની થવાની છે. સ્ટોક્સ કયા કયા આજે ફોકસમાં? ગુડ મોર્નિંગ. યસ, તમે સાચું કીધું કે હવે આપણે મંથલીમાં એન્ટર થઈ રહ્યા છે અને સાથે સાથે આજે ઘણું લાંબુ સ્ટોક લિસ્ટ છે અને ઇવેન્ટો પણ ઘણી ખાસી એવી છે કે જેની ઉપર આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો સૌ પહેલાં હું સ્ટોકની વાત કરવા માંગીશ. તો સ્ટોકમાં જેમ આપણે ચર્ચામાં હતું, ઝોમેટો અને પેટીએમ વચ્ચે જે વાતચીત ચાલુ રહી હતી એ હવે ફાઇનલી અહીંયાથી પૂર્ણ થવા જઈ રહી છે કે ઝોમેટો અને પેટીએમ વચ્ચે એક મોટી બ્લોક ડીલ થશે કે જેમાં ઝોમેટો પેટીએમનું જે એન્ટરટેનમેન્ટ બિઝનેસ છે, મૂવી ટિકિટિંગનો બિઝનેસ, કે એવો તેઓ અહીંયાથી લેવા જઈ રહ્યા છે કે બંને જે બોર્ડ છે, બોર્ડ વચ્ચે છે અને બંને સાથે એગ્રીમેન્ટ પણ થઈ ગયા છે અને બંને છે ને અહીંયાથી સંપૂર્ણ તેમણે અહીંયાથી આપી દીધું છે કે એગ્રીમેન્ટ કે હા તેઓ સંમત છે આ ડીલ સાથે. અને હવેથી પરંતુ હજી પેટીએમમાં અહીંથી 12 મહિના સુધી હજી તેઓ જે પ્લેટફોર્મ છે એની ઉપર સુવિધા ઉપલબ્ધ રહેશે. પરંતુ જે બાદ ઝોમેટોમાં કુલ 280 કર્મચારીઓ અહીંથી ટ્રાન્સફર થતા જોવા મળશે. એટલે આ એક જે સમાચાર છે કે જેને લઈને આજે આપણને ઝોમેટો અને પેટીએમમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. અને સાથે સાથે પેટીએમના હું તમને બીજા સમાચાર પણ જણાવી દઉં કે પેટીએમમાં જે એમના બોર્ડ મેમ્બર છે જેમને જે સ્વૈચ્છિક પગારમાં ઘટાડાનો તે એક વિચારણા કરી રહી હતી, જે બોર્ડ મેમ્બર તરફથી અહીંયાથી એક પરવાનગી આપી દેવામાં આવી છે. પરંતુ શેર હોલ્ડર્સને હજી પરવાનગી બાકી છે અને જે આ મંજૂરી બાદ જે 1.65 કરોડથી 2.07 કરોડનો જે પગાર હતો જે ઘટીને ₹48 લાખ અહીંયા આવી જશે અને જેનાથી ₹20 લાખનું જે ફિક્સ એમાં જે પગાર છે એમાં કુલ 20 લાખનું ફિક્સ કમ્પોનન્ટ છે અને એક એપ્રિલ 2024થી આ જે બદલાવ છે એ લાગુ થતા આપણને જોવા મળશે. જે બાદ આલ્કેમ લેબ્સની વાત કરવા માંગીશ કે આલ્કેમ લેબ્સ એમના જે પ્રમોટર છે અહીંયાથી હિસ્સો વેચવા જઈ રહ્યા છે કે પ્રમોટર બ્લોક ડીલ દ્વારા અહીંયાથી 0.7% હિસ્સો અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. એટલે કે કુલ 8.5 લાખ શેર્સને આપણને અહીંયાથી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે અને જે ફ્લોર પ્રાઇસ છે એ 5,616 ઉપર આપણને જોવા મળી શકે છે. અને સાથે સાથે જે કરંટ એટલે જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 3% ડિસ્કાઉન્ટ ઉપર આપણને એક ફ્લોર પ્રાઇસ જોવા મળી શકે છે. જે બાજુ વાત કરવા માંગીશ જેન ટેકનોલોજીમાં કંપની QIP દ્વારા એ ફંડ એકત્રિત કરવા જઈ રહ્યું છે કે QIP દ્વારા કુલ 800 કરોડનું ફંડ એકત્રિત કરશે અને સાથે સાથે કંપનીએ ગ્રીન શૂ ઓપ્શન પણ ઉપલબ્ધ રાખ્યું છે જે 200 કરોડનો છે. એટલે કે કુલ અહીંયાથી 1,000 કરોડનું ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે જો ડિમાન્ડ વધે તો. અને આ જે ફ્લોર પ્રાઇસ છે એ 1,685 પ્રતિ શેર અહીંયાથી આપણને જોવા મળી છે અને જે 21 ઓગસ્ટ એટલે કે ગઈકાલથી આ QIP શરૂ થયો છે. જે બાદ હું વાત કરવા માંગીશ નેક્સ્ટ ઈડા તમારે વાત કરવા માંગુ તો એમાં પણ કંપની જે QIP દ્વારા કે બીજા અન્ય વિકલ્પ દ્વારા અહીંયાથી ફંડ એકત્રિત કરવાનો પ્લાન કરી રહ્યા છે. કુલ ₹4,500 કરોડનું અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળશે અને એના માટેની બોર્ડ 29 ઓગસ્ટના દિવસે તેમની બેઠક યોજવામાં આવી છે અને જે FPO, QIP, રાઇટ ઇસ્યુ કે પ્રેફરન્શિયલ છે આ બધા જે વિકલ્પ છે એમાંથી કોઈ એક કે બે વિકલ્પ દ્વારા તેઓ અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે. જે બાદ હું વાત કરવા માંગીશ
L&T ટેકનોલોજી સર્વિસીસ તમારે એટલા માટે ધ્યાન પર રાખવું જોઈએ કારણ કે તેઓ જે કે નવીનતમ બિઝનેસ મોડેલ ઓફર કરવા માટે અહીંયાથી જે થેલ્સ સાથે તેઓ અહીંયાથી કરાર કર્યા છે અને જે થેલ્સનું જે સેન્ટિનલ પ્લેટફોર્મ છે એ અહીંયાથી ઉપયોગ કરવામાં આવશે અને જે એના દ્વારા તેઓ જે ગ્રાહકને તેમના જે સોફ્ટવેર મોનેટાઇઝ કરવામાં અહીંયાથી એક મદદ કરતા જોવા મળશે અને ખાસ કરીને જે ગ્રાહકોને અહીંયાથી જે ફ્લેક્સિબલ લાઇસન્સ ઓપ્શન તેઓ અહીંયાથી પૂરું પાડતા જોવા મળશે એટલે આ ખાસ કરીને એક L&T ટેકનોલોજી સર્વિસમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે જે બાજુ વાત કરવા માંગીશ ડિફેન્સ કંપની પારસ ડિફેન્સમાં DPIIT એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ કે એમના દ્વારા એક ઇન્ફ્રારેડ અને થર્મલ ઇમર્જિંગ ઉત્પાદન બનાવવા માટે અહીંયાથી એક લાઇસન્સ પૂરું પાડવામાં આવ્યું છે અને આના માટે ઇલેક્ટ્રો ઓપ્ટિક સિસ્ટમ અને સબ સિસ્ટમ રડારના પ્લેટફોર્મ સિસ્ટમ તેઓ અહીંયાથી બનાવતી જોવા મળશે અને આના માટેનું જે ઉત્પાદન છે એ નવી મુંબઈમાં શરૂ કરવામાં આવશે આ એક અપડેટ છે પારસ ડિફેન્સ માટેની જે બાદ ટાટા મોટર્સ જેમ ગઈકાલે આપણે જોયું હતું કે SCS ESG રિસર્ચ દ્વારા એક બી ગ્રેડ અપડેટ આપવામાં આવ્યો હતો એ જ બાદ હવે આપણને ટાટા મોટર્સમાં પણ કંપનીએ 78.8 સ્કોર સાથે એવો એક ESG સ્કોર અપડેટ કર્યો છે જે બી પોઝિટિવ આપણને એક જોવા મળ્યો છે એટલે કે ટાટા મોટર્સ તમારા ધ્યાન પર રહેશે જે બાદ વેલ્સપનની વાત કરવા માંગીશ તો વેલ્સપન એન્ટરપ્રાઇઝમાં સબસિડિયરીને કુલ ₹159.75 કરોડનો LOA મળ્યો છે અને જે આ BMC તરફથી જે ગટરના જે કવર હોય છે કે એના જે રીડિઝાઇન કરવા માટે અહીંયાથી એક ઓર્ડર મળ્યો છે અને આ જે કામકાજ છે ઓર્ડર માટેનું એ 24 મહિના એટલે કે 2 વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે એટલે વેલ્સપન એન્ટરપ્રાઇઝમાં એક સમાચાર છે જે બાદ હું વાત કરવા માંગીશ BEML ટોટલ 2 MOU સાઇન કર્યા છે એક ભારત નેવી સાથે MOU સાઇન કર્યા છે એટલે કે ડિફેન્સ માટે અલગ અલગ ઉત્પાદનો અહીંયાથી બનાવતી જોવા મળશે સાથે એક મલેશિયાની જે SMH રેલ કંપની છે કે જેની સાથે તેઓએ MOU સાઇન કર્યા છે એટલે કે આ બંને કંપની સાથે મળીને ગ્લોબલ રેલવે અને સાથે સાથે મેટ્રો સોલ્યુશન પૂરું પાડતા જોવા મળશે એટલે કે એના માટે તેઓ રેલ અને મેટ્રો કોચિસનું સપ્લાય અને માર્કેટિંગ કરતું અહીંયા જોવા મળશે એટલે BEML તમારા આજના દિવસે રડાર પર રહેશે જે બાજુ વાત કરવા માંગીશ કલ્યાણ જ્વેલર્સની તો કલ્યાણ જ્વેલર્સમાં જે હાઇડેલ પાસેથી પ્રમોટર ત્રિક્કુર છે અહીંયા કે જેઓ 2.36% હાઇડેલ પાસેથી અહીંયાથી ખરીદતા જોવા મળશે અને જે 535 પ્રતિ શેર અહીંયાથી એક બ્લોક ડીલ જોવા મળી શકે છે એક ફ્લોર પ્રાઇસ ઉપર અને કુલ આના માટે પ્રમોટર 1300 કરોડ અહીંયાથી ખર્ચ કરતા જોવા મળશે અને આ જે ડીલ બાદ પ્રમોટરની અત્યારે હાલ 60.65% છે જે વધીને 62.95% આપણને જોવા મળશે જે બાજુ આજે કઈ ખાસ ઇવેન્ટ છે એ તમને જણાવી દઉં ઓવરઓલ આજે સ્ટોક છે એની ઉપર તમારી નજર રહેશે પરંતુ આજે સ્વાભાવિક છે કે ગુરુવાર છે એટલે કે આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે તેની ઉપર તમારે ધ્યાન રાખવાનું રહેશે જે બાદ બાયબેક પર ન્યુક્લિયસ સોફ્ટવેરની આજે બોર્ડ બેઠક છે કે જેની ઉપર તમારે ધ્યાન રાખવાનું રહેશે અને જે બોનસ શેરની વાત કરું તો એક પાવર મેક પ્રોજેક્ટ્સ તેઓ એક બોનસ શેર પર એક વિચારણા કરી રહ્યા છે તેમની પણ એક બોર્ડ બેઠક છે જેની પર તમારે ધ્યાન રાખવાનું રહેશે જે બાદ ભારતના આજે બપોરે PMIના આંકડા આવશે જે એક તમારે ધ્યાન પર રાખવાનું રહેશે અને આજે સાંજે એક RBI MPCના મિનિટ્સ રજૂ થશે એમાં પણ તમારે એક નજર હોવી જરૂરી છે અને સાથે સાથે ગ્લોબલની વાત કરું તો આજથી 3 દિવસની જો જેક્સન હોલની બેઠકની શરૂઆત છે કે જેની ઉપર સૌ કોઈની નજર રહેશે કારણ કે દુનિયાભરના દરેક ઇકોનોમિક્સના ભેગા થાય છે અને જે માર્કેટની શું કન્ડિશન છે ગ્લોબલી તેઓ એક ચર્ચા કરતા હોય પરંતુ મહત્વની એમની જે સ્પીચ હોય છે એની ઉપર ખાસ ફોકસ રહેશે જે આવતીકાલે છે જે બાદ યુએસના જોબલેસ ક્લેમના આંકડા આવશે કે જેની ઉપર પણ તમારી ફોકસ હોવું જરૂરી છે એટલે કે ઓવરઓલ આ દરેક સ્ટોક છે ઇવેન્ટ્સ છે ઘણી એવી કે જેના કારણે આજે આપણને જે મંથલી એક્સપાયરીમાં આપણે જે એન્ટર થવા જઈ રહીશું આજના દિવસ પછી એટલે કે આપણને એક ભરપૂર આપણને અહીંયાથી એક મચક જોવા મળી શકે છે તો દરેક સ્ટોક છે ઇવેન્ટ છે કે જે તમારે નજર રાખવી જરૂરી છે ઓવર ટુ યસ તો સ્ટોક સ્પેસિફિક આ બધાને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે યોમી ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને તો ઘણું બધું એક્શન પોસિબલ છે આજે સ્ટોક સ્પેસિફિક બધાને ધ્યાન પર રાખીએ પણ સૌથી પહેલાં ઓબ્વિયસલી એક કોમ્બો છે ઝોમેટો અને પેટીએમ બે રીતે સમાચારોમાં છે એક તો ઝોમેટોની સાથે એમણે ડીલ કરી છે તેના માટે સમાચારમાં છે અને સાથે સાથે પેટીએમના જે મેનેજમેન્ટ છે ટોપ મેનેજમેન્ટ તેમણે પે કટ્સ લીધા છે તો આ પણ બહુ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બેઝિકલી પેટીએમમાં રિસ્ટ્રક્ચરિંગ થઈ રહ્યું છે સમગ્ર જે પરિસ્થિતિ બની તેને જોતા તો રવિ બંનેને સમજીએ પહેલાં ઝોમેટો જે પેટીએમનો આ જે ટિકિટિંગ બિઝનેસ છે પર્ટિક્યુલરલી એન્ટરટેનમેન્ટ ટિકિટિંગ બિઝનેસ તે ખરીદી રહ્યા છે તેમના માટે કેટલું આ ડીલ ફ્રુક્ટિફુલ સાબિત થઈ શકે છે અને બીજું પેટીએમ એક તો પૈસા ઊભા કરી રહ્યા છે તેઓ બોર્ડ મેમ્બર્સ છે કે જેમણે સ્વૈચ્છિક પગાર ઘટાડો સ્વીકાર્યો છે અને આવી સ્થિતિમાં પેટીએમ હવે આગળ કઈ રીતે વધશે બંને કેસ સ્ટડીને આપણે સમજવાની રહેશે રવિ
જરૂરથી પેટીએમ માટે થોડું વધારે પોઝિટિવ છે કારણ કે એન્ટરટેનમેન્ટ ટિકિટિંગ બિઝનેસ એમાં ક્લિયર લખ્યો છે. જો એનું ટ્રાવેલ ટિકિટિંગ હોય, આઈ થિંક કે જો બસ ટિકિટિંગ, રેલવે ટિકિટિંગ બિઝનેસ છે એ જો હોતે તો એ વધારે બેટર હોતે. પણ એન્ટરટેનમેન્ટ ટિકિટિંગ બિઝનેસમાં જે ઇસ્યુ એ છે કે એન્ટરટેનમેન્ટ ટિકિટમાં પર્ટિક્યુલર જો તમે પીવીઆરમાં જોશો તો ઘણા ટાઈમ પછી પહેલી એવી એક મૂવી આવી છે જે સ્ત્રી 2 એ ચાલી છે. બાકી બધી જ જે મૂવીઓ ફ્લોપ ગઈ છે. તો આઈ થિંક એના હિસાબે ત્યાં ટિકિટ વેચાતી જ નથી, તો એ બિઝનેસ કઈ રીતે ચાલશે એના ઉપર થોડું ઇસ્યુ હોય છે. હાલાકી જે છે છેલ્લી બ્લિંકિટની ડીલ છે એમાં એક ઘણું મોટું રિવાઇવલ ઝોમેટો કરી રહ્યું છે ને આના ઉપર ઝોમેટો કારણ કે હવે એક પ્લેટફોર્મથી ઘણા બધા પ્લેટફોર્મ પર પોતાનો બિઝનેસને એક્સપાન્ડ કરવા માંગે છે. તો ડેફિનેટલી ઝોમેટો માટે તો આ એક મીન્સ કે જો જે રીતે એની હિસ્ટ્રી રહી છે એક્વિઝિશન કરીને એને એક સારી ડીલ વેલ્યુ પર પહોંચાડવાની, કારણ કે બ્લિંકિટ જ્યારે એમને લીધું ત્યારે ઘણી નીચેની વેલ્યુ પર આવી હતી અને અત્યારે ઝોમેટોથી વધારે વેલ્યુએશન બ્લિંકિટનું આવ્યું છે. તો માર્કેટને સેમ આવી એક્સપેક્ટેશન ઝોમેટો ઉપરથી છે. પેટીએમ માટે તો વધારે પોઝિટિવ છે કારણ કે પેટીએમને એક તો રિસ્ટ્રક્ચરિંગ ચાલી રહ્યું છે અને એમાં જે કોસ્ટ કટિંગ માટે જે વાત કરી છે વધારે બેટર છે. કોવિડ પહેલા અને કોવિડ પછીના સંકેતો કેવી રીતે ચેન્જ થયા એનું એક ક્લિયર એક્ઝામ્પલ છે. પહેલા જોબ વધતી હતી ત્યારે પોઝિટિવ થતું હતું, હવે જોબ કટ થાય છે પોઝિટિવ છે. પહેલા સેલરી હાઇક થતા હતા પોઝિટિવ થતું હતું, હવે સેલરી કટ થાય છે પોઝિટિવ છે. તો અત્યારે એને સેલરી કટ કરે છે એટલે કે કોસ્ટ કટ કરી છે તો શાયદ એમના લોસીસને મિનિમાઇઝ કરી શકશે. તો મારા મત મુજબ પેટીએમ માટે પોઝિટિવ છે. સાથે આ ડીલમાં એમને વેલ્યુ એક ઠીક મળી છે, સારી મળી છે. મીન્સ કે 2000 કરોડ ઉપરનું વેલ્યુએશન થી આ બિઝનેસ વેચાયો છે. તો મારા હિસાબે બંને માટે વિન વિન સિચ્યુએશન છે. ઝોમેટો માટે ફ્યુચર પોઝિટિવ છે, પેટીએમ માટે કરંટ પોઝિટિવ છે અને આમ પણ પેટીએમ પોતાના કોર બિઝનેસ પર ફોકસ કરવા માટે આ બિઝનેસ વેચી રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું કે આજે બંને સ્ટોક ટ્રેક્શનમાં રહી શકે છે અને બંને સ્ટોક્સ માટે આ એક પોઝિટિવ ડીલ સાબિત થઈ શકે. બંને માટે પોઝિટિવ વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. ઝોમેટો, પેટીએમ બંને શેર્સ આજે ખાસ ફોકસમાં રહેશે. આગળ વધીએ, માર્કેટ પ્રી ઓપન થતા જોવા મળી રહ્યા છે. ધીરે ધીરે મજબૂતી વધી રહી છે. સેન્સેક્સ નિફ્ટી બંને 5% ઉપર અત્યારે ફિલહાલ એ જ 70-80 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત છે. નજર આપણે રાખવાની રહેશે. એક વખત સેટલ થઈ જવા દઈએ. મીનવાઇલ રવિ સર, તમારા પાસેથી તમારા સ્ટોક પિક્સ જાણી લઈએ. આજે કયા સ્ટોક્સ તમારા રેકમેન્ડેશનમાં? પહેલી રિકમેન્ડેશન શ્યામ મેટાલિક્સ પર હશે. શ્યામ મેટાલિક્સ પર યુબીએસ નો રિપોર્ટ પણ આવ્યો છે અને મીન્સ કે ઇનિશિયલ લિસ્ટિંગના દિવસથી જ અને આપણે પહેલા પણ એકવાર આ સ્ટોક વિશે ચર્ચા કરી હતી. શ્યામ મેટાલિક્સ વધારે પોઝિટિવ લાગી રહ્યું છે. 820 ના ટાર્ગેટ માટે ખરીદી કરો. 760 નો સ્ટોપ લોસ રાખીને આ પહેલી એક આજની રિકમેન્ડેશન રહેશે. જો તમે લોંગ ટર્મ હોલ્ડ કરશો તો આ કંપની ઉપરની બાજુ તમને 940 સુધીનો ટાર્ગેટ આપી શકે છે. તો પહેલી પ્રિફર્ડ પીક રહેશે શ્યામ મેટાલિક્સ. અહીંયા મને એવું લાગી રહ્યું છે કે આજના ટ્રેડિંગ સેશનમાં એક ઘણી સ્ટ્રોંગ મોમેન્ટમ ત્યાં ડ્યુ છે અને એક સારી એવી મોમેન્ટ જોવા મળી શકે છે. સેકન્ડ જે રિકમેન્ડેશન છે એ આજના દિવસે રહેશે એ છે ડીસીએમ શ્રીરામ. ડીસીએમ શ્રીરામને છેલ્લા 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં એક નવી કેપેસિટીનું એક્સપાન્શનના ન્યૂઝ આપ્યા છે અને આઈ થિંક ઘણું સ્ટ્રોંગ ગ્રુપ છે, કેપેસિટી એક્સપાન્શન કરી રહ્યું છે અને આઈ થિંક શોર્ટ ટર્મ માટે પોઝિટિવ છે. 1200 ના ટાર્ગેટ માટે ખરીદી કરો. 1121 નો સ્ટોપ લોસ રાખો. તો ડીસીએમ શ્રીરામ અને સાથે સાથે શ્યામ મેટાલિક્સ આના ઉપર ફોકસ કરો. હજી એક વધારે શોર્ટ ટર્મ માટે જો જવું હોય તો એક સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ બની રહ્યું છે એ છે આરતી ડ્રગ્સ. 2016 પછી અત્યાર સુધીમાં કંપની 6 વાર બાયબેક આપી. કેશ રીચ કંપની છે, સતત આ કંપની બાયબેક આપી રહી છે અને સારા વેલ્યુએશન પર ટેન્ડર પીરિયડ થી બાયબેક આપી રહી છે. તો મારા હિસાબે આની બોર્ડ મીટિંગ ફિક્સ થઈ ચૂકી છે. 600 ના ટાર્ગેટ માટે શોર્ટ ટર્મ માટે ખરીદી કરો અને 520 નો એક નાનો સ્ટોપ લોસ રાખો. તો આજની આ 3 પ્રિફર્ડ પીક રહેશે અને ત્યાં ખરીદારી કરીને વેપાર કરવો જોઈએ. ઓકે, સો 3 રેકમેન્ડેશન્સ તમને આજે મળી રહ્યા છે. ટ્રિપલ બોનાન્ઝા, શ્યામ મેટાલિક્સ તમને ખરીદવાની સલાહ છે. ડીસીએમ શ્રીરામ 1200 ના ટાર્ગેટ્સ માટે ખરીદવાની સલાહ બની રહી છે અને સાથે સાથે આરતી ડ્રગ્સ ધ્યાન રાખો. આ શોર્ટ ટર્મ માટેની પિક છે. 600 ના ટાર્ગેટ્સ અને 520 ના એક પાતળા સ્ટોપ લોસ સાથે. ઓકે, આગળ વધીએ. ભારતીય માર્કેટ્સને સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે સ્પેસિફિક આપણે ચર્ચા કરીશું. મીનવાઇલ આપણે હવે અમારા જે લિસ્ટમાં સ્ટોક્સ છે તેના પર આવીશું અને હવે એલ્કેમ લેબોરેટરીઝ આજે બ્લોક ડીલને કારણે ફોકસમાં જોવા મળી રહ્યું છે. અહીંયા પ્રમોટર જે છે તે 0.7% હિસ્સો 8.5 લાખ શેરની બ્લોક ડીલ કરે 5616ના ભાવે તેવા સમાચાર સામે આવ્યા છે. 3% ડિસ્કાઉન્ટ પર કરંટ પ્રાઇસથી એટલે કે ગઈકાલના બંધ ભાવથી 3% ડિસ્કાઉન્ટ પર આ સ્ટોકમાં બ્લોક ડીલ થઈ શકે છે. એલ્કેમ લેબોરેટરીઝ પર થોડું નજર કરવાની છે. પ્રમોટર ઓફલોડ કરી રહ્યા છે. રવિ, કઈ રીતે સમજવાનું રહેશે?
જરૂરથી આ ડીલ પ્રી માર્કેટમાં ડન થઈ ચૂકી છે. આઈ થિંક કે પ્રી માર્કેટમાં કોઈ પણ ડીલ ડન થઈ જાય એ ઓલવેઝ સ્ટોક માટે પોઝિટિવ હોય છે, કારણ કે જ્યારે પ્રમોટર બાય કરતા લાગે કલ્યાણ જ્વેલર્સ એની પણ પ્રી માર્કેટમાં ડીલ થઈ છે, પણ ત્યાં પ્રમોટર બાયર છે, તો આઈ થિંક કે સામે કાઉન્ટર પાર્ટી ફિક્સ હતી એટલે ખ્યાલ હતું કે આ ડીલ પ્રી માર્કેટમાં થશે, પણ સરપ્રાઈઝ આલ્કેમ લેબ તરફથી છે અને મીન્સ કે આટલું ડિસ્કાઉન્ટ પણ ઓછું હતું એટલે ખ્યાલ આવી ગયો હતો કે આ ડીલ છે એ આઈ થિંક કે પ્રી માર્કેટમાં થઈ જશે. પણ સારી વેલ્યુની ડીલ થઈ છે, એક શોર્ટમાં ડીલ થઈ છે અને સ્ટ્રક્ચર પણ ઘણું પોઝિટિવ છે. હમણે એને જે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો મીન્સ 5,850 ત્યાંથી થોડું પ્રાઇસ નીચે કન્સોલિડેટ કરી રહ્યો હતો. શાયદ આ ડીલના માર્કેટ થોડું ફોકસ લઈને નેગેટિવ લઈ રહ્યું હતું. મારા હિસાબે શોર્ટ સ્ક્વીઝ માટે આ રેડી છે સ્ટોક. 5740 ના સ્ટોપ લોસ થી આ સ્ટોકને ખરીદી કરવા લાયક છે. ઉપર મારા મત મુજબ 6000 સુધીનો ટાર્ગેટ તમને 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. તો જો બહુ વધારે ગેપ અપ ના થાય તો આજે આ સ્ટોકમાં ખરીદી કરવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એલ્કમ લેબોરેટરીઝ અહીંયા ખરીદવાની તમને સલાહ અત્યારે ફિલહાલ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી જે આજે અમારા રડાર પર છે તેમાંથી એક છે ઝેન ટેકનોલોજીસ. બહુ જ મહત્વપૂર્ણ બિકોઝ QIP દ્વારા 800 કરોડ રૂપિયા ફંડ એકત્રિત કરી રહ્યા છે. 200 કરોડ ગ્રીન શૂ ઓપ્શન એટલે ટોટલ 1000 કરોડની સાઇઝ થાય છે અને ફ્લોર પ્રાઇસ 1685 રૂપિયા, એટલે કે ગઈકાલથી આ જે કહી શકાય QIP શરૂ થયો છે અને 1000 કરોડ એકત્ર કરવાની યોજના તેઓ ધરાવી રહ્યા છે. રવિ સર, સમજીએ આપણે ઝેન ટેકનોલોજીસ આમ પણ બહુ રસપ્રદ સ્ટોક છે અને હવે QIP આવ્યો એટલે ડબલ એક્શન અહીંયાથી પોસિબલ. જરૂરથી 700 રૂપિયાથી 1800 રૂપિયા સુધી એક જ વર્ષમાં સ્ટોક ચાલ્યો છે અને QIP નો પ્રાઇસ છતાં મને એવું લાગી રહ્યું છે કે આટલો ડિસ્કાઉન્ટ છતાં પણ બેટર પ્રાઇસ ગણી શકાય, કારણ કે લોઅર લેવલથી જેટલું સિગ્નિફિકન્ટ ચાલ્યો છે છતાં આ ભાવે QIP થવું એ આઈ થિંક એક કોન્ફિડન્સ નું શો કરે છે. જો આ પ્રાઇસ થી વધારે ડિસ્કાઉન્ટ નથી આપતું, કારણ કે હજી આ જે QIP નો પ્રાઇસ આવે છે થિયોરિટિકલ પ્રાઇસ છે, હજી ફાઇનલ મીટિંગ થવાની બાકી છે અને એ મીટિંગમાં એક ઓફિશિયલ પ્રાઇસ આવશે, પરંતુ થોડું નીચે હશે એવું મારું માનવું છે. પણ હવે એવું લાગી રહ્યું છે કે કાલનો લો જે એનો 1692 હતો અને કાલે 100 રૂપિયાની તેજી આ કંપનીમાં આવી ગઈ હતી. હવે જે ગઈકાલનો લો છે 1692 એને શોર્ટ ટર્મ માટે તમે સ્ટોપ લોસ માની અને જો કોઈ પણ વોલ્ટાલિટી કે ઘટાડો મળે છે તો અહીંયા ખરીદી કરવી જોઈએ. બહુ લાંબા સમય નહીં, કારણ કે અહીંયા ઓલરેડી 2.5 ટાઈમ્સ સુધીનું રિટર્ન એક વર્ષમાં આવી ચૂક્યું છે. આઈ થિંક તમને થોડું કન્ઝર્વેટિવલી અપસાઇડનો ટાર્ગેટ મળશે, બટ યસ કન્ઝર્વેટિવલી 2000 સુધીનો ટાર્ગેટ પોસ્ટ QIP જ્યારે ત્યારે અલોટમેન્ટ થઈ જશે એના પછી, કારણ કે આનો લોક ઇન પીરિયડ હોય છે તો જલ્દીથી આ વેચાવા નથી આવતું, તો વધારે એની ફિયર ના કરવી જોઈએ અને આઈ થિંક 2000 સુધીના ટાર્ગેટ માટે ત્યાં ખરીદી કરવી જોઈએ. થોડા ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખશો તો તમને કમ્પેરેટિવ માર્જિન ઓફ સેફ્ટી પણ મળશે અને સ્ટોપ લોસ થી તમારું જે ખરીદીનું લેવલ છે એ જેટલું નજીક હશે તો ત્યાં તારા રિસ્ક રિવોર્ડ વધારે ફેવરેબલ થશે. તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ પછી બનતું જોવા મળશે, નજર અહીંયા રાખવાની રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સ સેટલ થતા જોવા મળશે બહુ જલ્દી. ક્વિક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીશું. બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. નિફ્ટી જુઓ તમે 0.37% આસપાસની મજબૂતી સાથે 93 પોઈન્ટની મજબૂતી સાથે 24,863 પર ખુલી રહ્યું છે. 850 આસપાસનો અંદાજો આપણે લગાવ્યો તો લગભગ બસ ત્યાં આગળ. બેંક નિફ્ટી 50,894 એટલે કે 50,900 ને નજીક. યાદ રાખો 51,000નું બહુ મહત્વપૂર્ણ હર્ડલ છે, આજે એને ઉપર ક્લોઝ આપવું જરૂરી છે. અત્યારે ફિલહાલ નિફ્ટી કરતાં બેંક નિફ્ટી થોડો વધારે એક્ટિવેટેડ તો છે જ, એટલે આ પરિસ્થિતિ. મિડ કેપ સ્મોલ કેપમાં પણ સારી મજબૂતી, અડધા ટકા આસપાસ રિસ્પેક્ટિવલી. 19,158 એટલે કે 19,200. યાદ રાખો ગઈકાલે 19,200થી સેલિંગ આવ્યું હતું. મહત્વના અવરોધને નજીક ફરી એકવાર સ્મોલ કેપ ખુલી રહ્યો છે અને મિડ કેપમાં પણ સો ફાર 0.5% આસપાસની તેજી. સેક્ટર સ્પેસિફિક નજર કરી લઈએ એક વખત ક્યાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે. મીડિયા સેક્ટરમાં 0.5% આસપાસની ખરીદારી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.5%ની ખરીદારી છે. FMCG, કન્ઝમ્પશન, મિડ કેપ બધા 0.5% ઉપર છે. મેટલ સારી ખરીદારી. બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે. બસ સરકારી સ્ટોક્સ થોડા નર્વસ, બાકી બધે જ ખરીદારીના સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. તો આજે ભારતીય માર્કેટ્સનું પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ મજબૂતીના ચાન્સીસ પૂરા બની રહ્યા છે. જોઈએ હવે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ શું થાય છે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે તે છે ઇરેડા. ઇરેડા આજે 3% ઉપર ખુલી રહ્યો છે. 4,500 કરોડ રૂપિયા ફંડ એકત્ર કરવા માટેની યોજના. 29 તારીખે બોર્ડ બેઠકનું આયોજન. રવિ, તમારા પાસે આવીએ.
ઇરેડા લઈને રિસેન્ટલી લિસ્ટેડ અને 3% ઉપર ખુલી રહ્યો છે 246 પર. ગઈકાલનો બંધ ભાવ 238.95. FPO, QIP, રાઇટ્સ ઇસ્યુ, પ્રેફરન્શિયલ ઇસ્યુ બધું ડિસ્કસ થશે. 29 ઓગસ્ટે ટોટલ રકમ તેઓ કલેક્ટ કરવા માગી રહ્યા છે, એકત્ર કરવા માગી રહ્યા છે, તે છે 4,500 કરોડ. કઈ રીતે જોઈશું ઇરેડા? ઝડપથી ઇરેડા અને હુડકોના જ્યારે ન્યૂઝ આવે ત્યારે આપણે ચર્ચા કરી હતી કે આ કંપનીઓ જલ્દીથી ફંડ રેઝિંગ માટે આવી જશે. એમાં ન્યૂઝ એ હતા કે ઇરેડા અને હુડકો આ બે કંપનીને ટેક્સ ફ્રી બોન્ડ માટે ગવર્મેન્ટ અપ્રુવલ આપી છે અને એના હિસાબે આ એક ઇસ્યુ છે. જો આ ઇસ્યુ આવશે અને એમાં પણ જો એ લોકો નાણાં એકત્રિત કરવા માટે કોઈ ટેક્સ ફ્રી બોન્ડનો યુઝ કરશે તો મારા મત મુજબ એક ઘણી સ્ટ્રોંગ વસ્તુ ગણાશે, કારણ કે આ પીએફસી અને આરઈસી ના એક લેવલ પર આ કંપની આવી જશે અને એના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે અહીંયા સ્ટ્રેન્થ જળવાઈ રહેશે. ઉપર 253-54 આસપાસનું એક બ્રેકઆઉટ લેવલ છે, જો એના ઉપર બ્રેક થાય છે ફરીથી 290-288 સુધીના ટાર્ગેટ માટે રેડી છે. તો ઇન્ટ્રાડેમાં આઈ થિંક સારું ગેપઅપ થઈ રહ્યું છે, તો ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. 240 આસપાસ 238 આસપાસ મળે છે. એકવાર 220 નું લેવલ ધ્યાનમાં રાખી ખરીદારી કરવી જોઈએ. આજનું જો ક્લોઝિંગ આ રીતે આવી જશે 250 ઉપર, તો આગળ 280 થી 290 ના ટાર્ગેટ માટે તમારે એક્સટેન્ડેડ ટાર્ગેટ માટે ટીલ ઇસ્યુ જ્યારે અનાઉન્સ થાય છે ત્યાં સુધી હોલ્ડ કરી શકાય છે. મારા મત મુજબ એક સારી તેજી શોર્ટ ટર્મમાં કંપની આપી શકે છે. શોર્ટ ટર્મમાં તેજીના પૂરા ચાન્સ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. જબરદસ્ત એક્શન પોસિબલ સ્ટોકમાં. L&T ટેક સર્વિસીસ સર નેક્સ્ટ સ્ટોક ફોકસમાં આવી રહ્યું છે, બિકોઝ નવું બિઝનેસ મોડલ ઓફર કરવા માટે એક કંપની છે થેલ્સ, એમનું એક પ્લેટફોર્મ છે સેન્ટિનલ, એના ઉપયોગ માટેના એમણે કંઈક કરાર કર્યા છે અને સોફ્ટવેર જે કોઈ પણ હોય બધાના એને મોનેટાઇઝ કરવા માટે એક એસેન્શિયલ સર્વિસ પ્રોવાઈડ કરશે LTTS, એટલે કે L&T ટેકનોલોજી સર્વિસીસ. સ્ટોક કેવો લાગે સર તમને? ઝડપથી આ સ્ટોક રડારમાં રહેશે. આમ પણ જોઈએ તો શોર્ટ ટર્મમાં તેજી ઘણી સ્ટ્રોંગ આવી ગઈ છે. નીચે 4800 થી 5500 સુધીની તેજી ઓલરેડી સારા ન્યૂઝના હિસાબે આ કંપની બતાવી ચૂકી છે. હજી પણ મને એવું લાગી રહ્યું છે કે મૂવ પોઝિટિવ છે, કઈ બેમત નથી. આજે ગેપઅપ થયું છે 5455 આસપાસનું ઓપનિંગ બતાવી રહ્યું છે. આજે થેલ્સ એમની સાથે ઓલરેડી એમને ડીલ કરેલી હતી. આ ડીલનું એક એક્સટેન્શન છે અને ડીલમાં જે એક વેલ્યુ એડિશન છે. મારા હિસાબે કોઈ પણ કંપનીને નવી ડીલ કરતા જૂની ડીલમાં એક્સટેન્શન મળે તો કંપની માટે એક વેલ્યુ પોઝિટિવ ગણી શકાય. આઈ થિંક અહીંયા ઘટાડે ખરીદનો અપ્રોચ રાખવો જોઈએ. કાલના ક્લોઝ આસપાસ 54-24 આસપાસ મળે છે તો ખરીદારી કરવી જોઈએ. ટાર્ગેટ જે છે એ આઈ થિંક ઉપર 5600 નો રહેશે અને 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે ત્યાં ખરીદારી કરી શકાય છે અને 5350 સુધીના ટાર્ગેટ સ્ટોપ લોસ સાથે આ સ્ટોકમાં ઉભું રહેવાનું છે. મારા મત મુજબ એક સારી તેજીના ટ્રેક્શનમાં જ આઈટી સેક્ટર પણ રહી શકે છે, કારણ કે જોઈએ તો આજે ઇન્ટરનેશનલ ક્યુઝ સારા છે, રેટ કટની પ્રોબેબિલિટી અને હોપ વધી રહી છે, તો એને લઈ અને શાયદ આજે આઈટી સેક્ટર છે ત્યાં એક સારી ખરીદારી જોવા મળી શકે છે. જેમાં જો આ ખરીદારી ટકશે તો LTTS માં પણ આનું એક ફોલોઅપ બાઇંગ સારું રહેશે. ફોલોઅપ બાઇંગ સારું હોઈ શકે. આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ બસ ખુલવાને 1-2 મિનિટ જેવો સમય બાકી છે. ટોપ ગેઇનર તરીકે આજે સામે આવ્યો છે BPCL. ક્રૂડના સતત ઘટતા ભાવોનો ફાયદો મળી રહ્યો છે. રવિ, એક વખત ખાસ સમજવાનું આપણે BPCLને સતત મજબૂતી યથાવત છે. ક્રૂડના ભાવોનું કંઈ નક્કી નથી હોતું, ક્યારેક હવે ફરી એકવાર આટલા ઘટ્યા છે, થોડા વધશે પણ ખરા. તો આવી સ્થિતિમાં થોડું અવોઇડ કરીએ કે હવે આને હજુ પણ ફાયદો મળતો રહેશે BPCLને? મારા હિસાબે આજનો દિવસ ઘણો ક્રુશિયલ છે, કારણ કે ઈરાને જે ગઈકાલે વોર્નિંગ આપી હતી અને 22 તારીખે એમને આઈ થિંક એમને જે ઈસ્ટ ઝોન છે ત્યાંથી એમને મીન્સ કે જેમનો એવિએશન રૂટ છે એ ક્લોઝ કર્યો હતો. તો માર્કેટને એવું અનુમાન છે કે શાયદ આ જીઓ પોલિટિકલ રિસ્કમાં કંઈક ડેવલપમેન્ટ આવી શકે છે. તો એક દિવસ વેઇટ કરાય. જો એક દિવસમાં કંઈ નથી થતું તો ક્રૂડના પ્રાઇસીસની જે પેનિક છે કન્ટિન્યુ રહી શકે છે અને એનો ફાયદો મળશે. આઈ થિંક અત્યારના પ્રાઇસથી જો $3-4 ઉપર નીચે પણ જાય તો પણ મારા મત મુજબ કોઈ વધારે લોસ નહીં જાય. BPCL કમ્પેરેટિવ સેક્ટરનો એક બઝિંગ સ્ટોક છે અને આઈ થિંક અહીંયા એક આઉટ પરફોર્મન્સનો ટર્ન છે. મારા હિસાબે ખરીદારી કરવી જોઈએ. ડિસ્પાઇટ કે ક્રૂડ વધશે કોઈ મેજર ફરક પડે એવું નથી લાગી રહ્યું અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 390 નો રહેશે. તો આઈ થિંક થોડું મીડિયમ ટર્મનો આઉટલુકનું ધ્યાન રાખી અને ખરીદારી કરવી જોઈએ. એટલીસ્ટ 8-10% તેજી હજી પણ આ સ્ટોકમાં ડ્યુ છે. 8-10% સુધીની તેજીના ચાન્સીસ બની રહ્યા છે, નજર રહેશે. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે 5% આસપાસની મજબૂતી સાથે શરૂઆત કરી. ઉપર 867ના ઓપનિંગ બાદ તુરંત જ થોડું દબાણ આવતું જોવા મળી રહ્યું છે. 830-32 આસપાસ નિફ્ટી અત્યારે ફિલહાલ 5%ની મજબૂતી, 0.5% આસપાસની મજબૂતી સાથે આપણે ખુલ્યા હતા. સિમિલર સ્ટોરી બેંક નિફ્ટી પણ
આજે ઓબ્ઝર્વેશન એ છે કે બેંક નિફ્ટી બહુ સરસ રીતે પોતાના ગેઇન્સ હોલ્ડ કરી રહ્યું છે. 50,900 ને ઉપર નીકળ્યા. આપણે ખુલ્યા હતા 50,900 ને નીચે 50,834 સુધી ટિક કર્યું છે અને 50,900 જાળવી રાખવાની બહુ સરસ કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે, ડિફેન્ડ કરવાની બહુ સરસ કોશિશ કરી રહ્યું છે. 51,000 મેક ઓર બ્રેકની સિચ્યુએશન આપણે ધ્યાન પર રાખીએ. મિડ કેપ સ્મોલ કેપ 0.5% મજબૂતી સાથે ખુલ્યા બાદ મિડ કેપ સોફાર 0.5% નજીક છે, પણ સ્મોલ કેપમાં થોડું ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. લેટ્સ સી શું થાય છે અહીંયાથી, એ પણ ખાસ પરિસ્થિતિને ધ્યાન પર રાખીએ. પણ ઓવરઓલ ભારતીય માર્કેટ્સ મજબૂતી સાથે ખુલ્યા છે તે વાત પૂરી અત્યારે આપણને જોવા મળી રહી છે. સૌથી સારું એક્શન આઈટી, ફાર્મા આ બધા જ સ્ટોક્સમાં છે, એને પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. પણ પહેલાં નિફ્ટીના ટોપ ગેઇનર્સ તમને ફટાફટ જણાવી દઈએ તો અત્યારે સૌથી સારી મજબૂતી જોવા મળી રહી છે ગ્રાસિમ હોલ્ડિંગ કંપનીઓમાં જબરદસ્ત એક્શન. અત્યારે ફિલહાલ 0.5% આસપાસની મજબૂતી. ઇન્ફોસિસ સરસ મજબૂતી. બીપીસીએલ હમણાં જ ડિસ્કસ કર્યો. ઇન્ડસઇન્ડ બેંકમાં સારી તેજી છે. હિન્દાલ્કો, ટાટા સ્ટીલ બધામાં સરસ મજબૂતી. વેચવાલી ક્યાં છે? પાવર ગ્રીડ 1.5% નીચે, ડોક્ટર રેડ્ડીઝ લેબ 0.5% નીચે. બાકી ઓલમોસ્ટ ખરીદદારી. ભારતીય માર્કેટ્સ તેજીની જ ચાલ પકડી રાખવાની કોશિશ અત્યારે ફિલહાલ કરી રહ્યા છે. લેટ્સ સી આગળ શું પરિસ્થિતિ બની રહી છે. ઓપનિંગનું રિએક્શન પણ એક સાથે લઈ લઈએ. 800 મહત્વનું લેવલ છે. ગઈકાલે જે રીતે ઇંચ બાય ઇંચ મજબૂતી બતાવવાની કોશિશ કરી. નિફ્ટી આજે એક્સપાયરીના દિવસે થોડો નર્વસ છે, પણ બેંક નિફ્ટી તમે પણ વાત કરી રહ્યા હતા, અત્યારે આજે કોશિશ કરી રહ્યું છે. એચડીએફસી બેંકનું યોગદાન બહુ મહત્વનું રહેશે. ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ રવિ, અને એચડીએફસી બેંક ખાસ 1650ના મહત્વના લેવલને નીચે હજુ પણ એચડીએફસી બેંક ઝડપથી તમે કહી રહ્યા હતા, આઈ થિંક કે કોશિશ કરી રહી છે. તો જનરલી એક કહેવત પણ છે, કોશિશ કરને વાલો કે હાર નહીં હોતી. તો શાયદ આજે આ હારશે નહીં એવું લાગી રહ્યું છે. અને બેઝિકલી થોડી વોલ્ટાલિટી ઇનિશિયલી જોવા મળી શકે છે, કારણ કે એવું હોય છે કે એફઆઈએસ નું ઇનિશિયલી જ્યારે 10 વાગ્યા સુધીથી 10:30 સુધીનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, ત્યાં સુધી એમનું પહેલું વેચવાનું પ્રેફરન્સ ઓલવેઝ બેંક હોય છે, અને સતત બેંક પર નડી પણ રહ્યું છે. તો મારા હિસાબે બહુ વધારે આજે જે રીતેનો ટ્રેન્ડ સેટઅપ છે, કે જે રીતેના આજે ડેવલપમેન્ટ છે અને સ્ટોકનું ડિસ્ટ્રીબ્યુશન છે, અને સવારથી જોશો તો આજે બેંક નિફ્ટી પોતાના લેવલ જાળવી રાખ્યા છે. આવું મીન્સ કે 8-10 ટ્રેડિંગ સેશન પછી પહેલી વાર થયું છે. તો મારા હિસાબે આજે હોપ રાખવી જોઈએ. જો 10:30 સુધી બેંક નિફ્ટીની આ તેજી ગ્રીન ઝોનમાં ટકી રહેશે તો ઉપરની બાજુ તમને બેંક નિફ્ટી જ આજે માર્કેટને ખેંચી જશે. અને પર્ટિક્યુલર જે મેં વાત કરી કે એનબીએફસી સ્ટોકમાં વધારે ફોકસ કરો. ત્યાં મીન્સ કે જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીમાં મુથુટ અને મનપુરમ આજે એફ&ઓ બેનથી બહાર નીકળ્યો છે. તો મારા હિસાબે આ બે સ્ટોક મને એવું લાગી રહ્યું છે. તો જો ફાઇનાન્શિયલમાં જવું હોય તો વધારે પ્રિફર્ડ પેક હોઈ શકે છે. અને સેકન્ડ બેંકો છે હજી થોડી મીન્સ કે પોતાની જે સ્ટેન્ડ છે ક્લિયર નથી કરી રહી. હાલાકી એચડીએફસી બેંકમાં આ મંથ એન્ડમાં જે ઇન્ફ્યુઝન આવવાનું છે એમએસસીઆઈ નું, માર્કેટના અનુમાન કરતા ઓછું છે, પણ ઇન્ફ્યુઝન તો જરૂરથી છે. 13,000 થી 15,000 કરોડનો ફ્લો એ ઓછી લિક્વિડિટી ના કહી શકાય. તો મારા હિસાબે જો શોર્ટ ટર્મ માટે જવું હોય અને બેન્કિંગમાં જવું હોય, અને રિસ્ક રિવોર્ડ પણ આઈ થિંક કે નીચે 1600 નો સપોર્ટ પણ સ્ટ્રોંગ છે, 1628-30 પર ચાલી પણ રહ્યો છે. તો અહીંયા ફોકસ કરો. આઈ થિંક એમએસસીઆઈ ના ઇન્ફ્યુઝન સુધી એક જ સપ્તાહમાં તમને અહીંયા એક રિકવરીના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક આપણા લિસ્ટમાં છે પારસ ડિફેન્સ. પણ જે કરીએ ઓલમોસ્ટ 1294 5%થી વધુની મજબૂતી બતાવી દીધી. અત્યારે ફિલહાલ 4.5%ની મજબૂતી 1288-1290 આસપાસ છે સ્ટોક. આજે એક કોન્ટ્રાક્ટ તેમને જે છે તે મળ્યો છે ડીપીઆઈઆઈટી દ્વારા, અને બહુ મહત્વપૂર્ણ જે ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ હોય, બોર્ડર સર્વેલન્સ છે, આ સહિતના રડાર વગેરેના પ્લેટફોર્મ, ઘણું બધું ટેકનિકલ મુદ્દાઓ છે જે ખાસ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ તમને મળ્યો છે. સ્ટોક બહુ જ સરસ સેલિબ્રેટ કરી રહ્યો છે. પારસ ડિફેન્સ સર બહુ જ ઇન્ટરેસ્ટિંગ કંપની, ડિફેન્સ માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સ્પેસ ડિફેન્સ બહુ મહત્વપૂર્ણ સેક્ટર છે, અને આજે સારી મજબૂતી બતાવી રહ્યો છે સર. જરૂરથી ડિફેન્સ કંપનીમાં પર્ટિક્યુલર ત્યારે આપણે ક્યારે પણ સેક્ટરની ચર્ચા કરી, એચએલ અને પારસ ડિફેન્સ આપણે હંમેશા પ્રિફર્ડ પિક રહી છે. પારસ ડિફેન્સ ડેફિનેટલી એક મલ્ટી બેગર સ્ટોક છે. ત્યાં કોઈ પણ કરેક્શન ને ખરીદીની તક તરીકે જોવું જોઈએ. મારા હિસાબે આ કંપની અને એચએલ આ બંને એવી કંપનીઓ છે કે જ્યાં ઓર્ડર ફ્લો લઈને કોઈ ચિંતા નથી. આજે મીન્સ ડીપીઆઈઆઈટી તરફથી જે લાયસન્સ મળ્યું છે એ મહારાષ્ટ્રમાં એ લોકોના મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે લાયસન્સ મળ્યું છે. ઘણી મીન્સ કે એમનો ગ્રોથ છે, અને એમાં પર્ટિક્યુલર જે સર્વેલન્સ અંતર્ગત જે ઇક્વિપમેન્ટ્સ બનાવે છે કંપની, એમાં આની આસપાસ પણ કોઈ હજી કંપની નથી આવતી. તો મારા હિસાબે આ કંપનીમાં દરેક કરેક્શન, દરેક વોલ્ટાલિટી એક મલ્ટી યર અને મલ્ટી બેગર સ્ટોક માટે ખરીદારી કરવી જોઈએ. લોઅર લેવલથી ઘણું ચાલ્યું છે, પણ છતાં કન્વિક્શન આવી રહ્યું છે. 1280-90 પ્રાઇસ ચાલી રહ્યા છે. એકાદ વર્ષના હોલ્ડિંગ માટે
1720 ટાર્ગેટ માટે આ કંપનીમાં ખરીદારી કરો. મારા હિસાબે જે હમણાંનો રિસેન્ટ લો છે 1130 આસપાસનો એ બોટમ બની ગઈ છે અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ સિગ્નિફિકન્ટ આવી શકે છે. તો મારા હિસાબે આ સ્ટોકને ભૂલવું ના જોઈએ. પોર્ટફોલિયોમાં જો આ સ્ટોક નહીં હોય તો 1-2 વર્ષ પછી તમને કઈ મિક્સ આઉટનું ફિલિંગ થશે. આઈ થિંક અહીંયા મને એવું લાગી રહ્યું છે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. સૌથી મોટું આ કંપનીમાં જે આપણે આગળ જ્યારે ચર્ચા કરી તેને સ્ટોક 800-900 હતો ત્યારથી આપણે આને રિકમેન્ડ આપી છે એ છે મેનેજમેન્ટનું વિઝન. બહુ સ્ટ્રોંગ વિઝન સાથે મેનેજમેન્ટ કામ કરી રહ્યું છે અને ઓલવેઝ જે ડિફેન્સ સેક્ટરના ઓર્ડરની સાઇઝ છે એ 100-200 કરોડની બહુ ઓછી હોય છે, રેર હોય છે. એમની સાઇઝ આઈ થિંક થાઉઝન્ડ કરોડમાં હોય છે. તો આઈ થિંક ઓર્ડર બુકને લઈને કોઈ પ્રશ્ન નથી. અત્યારે 7 થી 8 વર્ષની ઓર્ડર બુક છે અને ધીમે ધીમે મારા મત મુજબ જે ઓર્ડર બુક છે એ જે કંપનીઓ છે પિયર્સ છે એ પ્રમાણે 15 થી 17 વર્ષની ઓર્ડર બુક આ કંપની સિક્યોર કરી લેશે. તો આઈ થિંક ત્યાં સ્ટ્રોંગ વિઝન લઈ અને લાંબા સમય માટે ખરીદારી કરવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પારસ ડિફેન્સ બહુ જ રસપ્રદ કંપની આજે તેજી સારી એવી અહીંયા જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. ટોપ લૂઝિંગ કાઉન્ટર્સમાં પાવર ગ્રીડ, ડોક્ટર રેડ્ડીઝ લેબ 2-3 સ્ટોક્સ છે કે જેમાં થોડી વેચવાલી પણ હોલ્ડિંગ કંપનીઓમાંથી ગ્રાસિમમાં જે તેજી આજે જોવા મળી રહી છે તે આપણે ખાસ ડિસ્કસ કરવી જોઈએ. વચ્ચે બહુ સરસ થીમ ચાલી હતી રવિ હોલ્ડિંગ કંપનીઓમાં તેજીની, અને હવે આજની ગ્રાસિમની તેજી જોતા મને ફરી એકવાર 1-2 વર્ષ પહેલાંની જે સિચ્યુએશન હતી તે યાદ આવે છે કે જ્યારે હોલ્ડિંગ કંપનીઓમાં બહુ જ સરસ લોકોને રસ પડ્યો હતો ખરીદદારી કરવા માટેનો. શું હજુ પણ એ થીમ એક્ટિવેટેડ છે કે નહીં? ગ્રાસિમને આપણે કઈ રીતે જોવું જોઈએ? બહુ જ સરસ આજે નિફ્ટીનો ટોપ ગેઇનર છે સર સ્ટોક. જ્યારે હોલ્ડિંગ કંપનીઓમાં ઇન્ટરેસ્ટ ક્યારે આવે જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર હોય ત્યારે ઓલવેઝ માર્કેટને થોડું વેલ્યુએશનને લઈને કન્સર્ન હોય છે, કારણ કે આ કંપનીઓના વેલ્યુએશન બુક વાઇઝ બહુ સ્ટ્રોંગ હોય છે. અર્નિંગ વાઇઝ થોડા ફ્લેટ હોય છે પણ બુક વાઇઝ બહુ મોટા વેલ્યુએશન લઈને આ કંપની ચાલતી હોય છે. તો મારા મત મુજબ ગ્રાસિમ તો પેન્ટ બિઝનેસમાં પણ આવવાનું છે અને એ પણ એક સ્ટ્રોંગ એના માટે આઉટલુક છે. મારા હિસાબે અહીંયા જો થોડું ટ્રેડિંગ પર્સપેક્ટિવ રાખીને ખરીદારી થઈ શકે છે. 2700 ઉપર આજે બ્રેકઆઉટ આપ્યું છે, પોઝિટિવ બ્રેકઆઉટ ગણી શકાય. ઉપરની બાજુ ટાર્ગેટ 8240 2820 ના ટાર્ગેટ માટે 2660 આસપાસ સ્ટોપ લોસ રાખી અને 3 થી 4 ટ્રેડિંગ સેશન આઉટલુક લઈ ખરીદારી કરવી જોઈએ. અને પર્ટિક્યુલર જે લોકો ટેકનિકલ ટ્રેક કરતા હોય એ લોકો ગઈકાલના 2:30 વાગ્યાથી 3:30 ની ગ્રાસિમની મુવમેન્ટ જોઈ લે તો ખ્યાલ આવી જશે. ગઈકાલે જ આ મોમેન્ટમ સ્ટાર્ટ થઈ ગઈ હતી અને આજે આ મોમેન્ટ એક્સટેન્ડ થઈ છે. તો એક્સટેન્શન થઈ છે સાથે જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજને નીચે ચાલી રહ્યું હતું એ પણ આજે કમ્ફર્ટ સાથે બ્રેક કરીને ઉપર ચાલી ગયું છે. તો એક ટેકનો ફંડા પીક રહેશે, અહીંયા ખરીદારી કરીને કારોબાર કરવો જોઈએ. ટેકનો ફંડા પીક તમને ખરીદારી કરવાની સલાહ ગ્રાસિમ માટે, હોલ્ડિંગ કંપનીઓ માટે ફરી એકવાર સારી તક બની રહી છે. અને આ બહુ જ સરસ, આ પહેલાંની થીમ એટલી સરસ ચાલી છે કે ફરી એક વખત તમને ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. ક્વિકલી આને ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર આપણે વેલ્સપન એન્ટરપ્રાઇઝ એક વખત ડિસ્કસ કરી લઈએ સર, બિકોઝ એક ઓર્ડર મળ્યો છે એમને 159.75 કરોડ રૂપિયાનું LOA મળ્યું છે BMC તરફથી, જે ખાસ કહી શકાય કે ગટરના કવર્સ છે બેઝિકલી તેને રીડિઝાઇન કરવા માટે. બિકોઝ આપણે એ દિશામાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ કે હ્યુમન ઇન્ટરવેન્શન જે છે તે સુએજમાં બને એટલું ઓછું હોય, અને એ માટે થઈને BMC બહુ સારું કામ કરી રહી છે, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન, અને એના માટે જ એક ઓર્ડર આપવામાં આવ્યો છે. વેલ્સપન એન્ટરપ્રાઇઝ સર, કોઈ વ્યૂ? જરૂરથી આપણે જેમ આગળ જીનસ પાવરમાં ડિસ્કશન કર્યું હતું કે એક કોઈ ઇનિશિયેટિવ લે, સ્માર્ટ મીટરિંગનો ઇનિશિયેટિવ પણ મુંબઈથી જ લેવા હતો અને બોમ્બેમાં જે સ્માર્ટ મીટર લાગ્યા પછી ઓર્ડર રોજ આવી રહ્યા છે. આપણે જ્યારે ડિસ્કસ કર્યું ત્યારે પણ 3000 કરોડનો ઓર્ડર હતો, ગઈકાલે પણ એને ઓર્ડર મળ્યો. એમ આનું જ્યારે ત્યારે એક ઓર્ડર જોઈ અને આઈ થિંક કે ઘણી બધી જે નગરપાલિકાઓ છે, ઘણી બધી મીન્સ કે મહાનગરપાલિકાઓ છે આના ઉપર ધ્યાન આપશે. આઈ થિંક કે ઓર્ડર ફ્લો મીન્સ કે કન્ટિન્યુ રહેશે. અને આમ પણ જોઈએ તો સ્ટોક એક નોર્થવર્ડ ડિરેક્શનમાં ચાલ્યો છે. લોઅર લેવલથી એક જ વર્ષમાં જે તેજી આવી છે આઈ થિંક અહીંયા પણ 2 ટાઈમ્સ, એટલે કે પ્રાઇસ 250 થી અત્યારે 580 આવી ગયો છે. પણ છતાં એવું લાગી રહ્યું છે ગ્રુપ ઘણું સ્ટ્રોંગ છે અને ઘણા બધા બિઝનેસમાં ડાયવર્સિફાય કરી રહ્યું છે. હાલાકી જે પ્રાઇસ અપસાઇડ છે મને થોડું લિમિટેડ લાગી રહ્યું છે. ફંડામેન્ટલી જોઈએ તો 624 સુધીનો એક મેક્સિમમ ટાર્ગેટ છે જે હાલના લેવલથી કદાચ 6 થી 7% દૂર છે. તો જો તારું એટલો અપ્રોચ હોય 624 થી 630 વચ્ચે તો આઈ થિંક ખરીદારી કરવી જોઈએ. અને જે લોકો આ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ખરીદારી કરો અને નીચેની બાજુ જે સ્ટોપ લોસ છે તમે 560 નો મેન્ટેન કરી શકો છો. 560 ના સ્ટોપ લોસ સાથે અહીંયા જગ્યા બની રહી છે, નજર રહેશે. અને સર આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. રવિ સર, આપના ડિસ્ક્લુશન્સ.
ઝડપથી જે સ્ટોક માર્કેટ અને ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીનું ફંડ જે હું મેનેજ કરું છું ત્યાં આ પોઝિશન હોઈ શકે છે. અને આઈ થિંક કે જે રિકમેન્ડેશન આપી છે એમાં તમારી રિસ્ક એપેટાઇટ તમે તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ડિસ્કસ કરી અને પછી તારે પોઝિશન લેવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યું છે. નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ નજર કરો તમે 24,802 તોડવાની કોશિશ 800ની થઈ રહી છે. 867 પર આપણે વાત કરી જ હતી કે 850 આસપાસ ખુલે, 900 આસપાસ નજીક જઈએ ત્યાં એક વખત ઘટાડો આવશે અને 867 870થી જ તમને વેચવાલી આવવાની શરૂઆત થઈ છે. એક ઘટાડામાં ઓપોર્ચ્યુનિટી તમને ભારતીય માર્કેટ્સ આપી રહ્યા છે. ડેફિનેટલી 12 ડિપ્સની રણનીતિ અહીંયા પરફેક્ટલી બેસે છે. એક્સપાયરીનો દિવસ છે, સ્વિંગ્સ થોડા વાઇલ્ડ હોઈ શકે, એટલે હજુ પણ 100-150 પોઈન્ટ નીચે ઘટવાની તૈયારી તમારે રાખવી જોઈએ જો કોઈ સ્ટ્રેટેજી અત્યારે લો છો તો. નહીં તો થોડો સમય આપો, હજુ પણ માર્કેટ સેટલ થઈ જાય ઓપનિંગ બાદ, ત્યારબાદ તમે લોંગ જવા માટેની કોશિશ કરી શકો. આ તરફ બેંક નિફ્ટી પર નજર કરો. 50,926 51,000ના રેઝિસ્ટન્સની આપણે વાત કરી હતી, એક્ઝેક્ટ ત્યાંથી થોડા નીચે આવ્યા છીએ. 50,800 તોડ્યું છે સો ફાર. બેંક નિફ્ટી આજે થોડો વધારે સ્ટ્રોંગ છે નિફ્ટીની કરતાં અને એક્સપાયરીનું ઓવરહેંગ પણ ક્લિયર થઈ ચૂક્યું છે. બેંક નિફ્ટી આજે કંઈક નવા જૂની કરે તેવી પૂરી શક્યતા છે. બાકી મિડ કેપ સ્મોલ કેપમાં તેજી હજુ પણ કાયમ, ઘટાડો આવ્યો હતો તેમાં થોડી રિકવરી જોવા મળી રહી છે. તો આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.